નમસ્કાર, કેમ છો? સાહિત્ય મારો પ્રિય વિષય છે. વાંચવું મને ગમે છે. ભાષાનું કોઈ આમ સીધું ભણતર નથી, એટલે ગ્રેજ્યુએશન કહેવાય એવું કંઈ નથી કર્યું. પણ ભાષા બહુ જ નાનપણથી આકર્ષતી રહી છે. માત્ર મારી ભાષા નહીં, મને બીજી ભાષાઓનો પણ અઢળક શોખ છે. વાંચવાનું એ સ્કૂલના અભ્યાસક્રમનો તો ક્યારેય ભાગ રહ્યું નથી. કમબખતી છે કે હજી એ નથી. પણ હા, કોઈક ક્ષણે કોઈક વાર્તાએ આંગળી પકડી અને પછી હવે તો પહોંચો પકડી લીધો છે. નીત નવી વાર્તાઓ વાંચવાનું બને છે અને એ વાર્તાઓ વાંચવાનું, સમજવાનું અને એ રીતે જીવન જીવવાનું છેક જલસો અને જલસોના લોકપ્રિય ઉપક્રમ વાચિકમ સુધી લઈ આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. હું છું નૈષદ અને વાચિકમની વાર્તાઓ વાંચતા વાંચતા, તેના પ્રયોગો કરતાં કરતાં અદ્ભુત વાર્તાકારોના અમે સંપર્કમાં આવીએ છીએ. ક્યારેક પ્રત્યક્ષ રીતે, ક્યારેક પરોક્ષ રીતે અને ક્યારેક પરોક્ષ રીતે થઈને પ્રત્યક્ષ રીતે. આ વાર્તાઓ અમને જીવન જીવવાનું જે ભાથું આપે છે, તેમાં લેખકો તેમની આવડત અને અનુભવ અને કલમથી ઉમેરો કરે છે. આ સંવાદમાં એટલે જ એક એવા લેખક સાથે વાત કરવાનો આજે મન છે કે જેમની વાર્તાઓ આમ તો 10-20 વર્ષના પટમાં લખાઈ છે, માત્ર 10 જ લખાઈ છે. પણ આપણી ભાષામાં કહે છે ને કે એક એક વાર્તા રોકડા રૂપિયા જેવી છે. મારા કેટલાક પ્રિય વાર્તાકારોમાંના આ એક છે. મારા કેટલાક પ્રિય સાહિત્યકારોમાંના એક છે. તેમના સ્વભાવ વિશે વાત કરું, તેમના વાર્તા લખવાના કૌવત વિશે વાત કરું, તેમના અનુભવ વિશે વાત કરું, કેટલી બધી વાતો કરું. એમ થાય કે કંઈક કહી દઉં, પણ આજે હું કંઈ નહીં કહું. આજે બધું જ એમની પાસેથી આપણે કંઈક કહેવડાવવાની કોશિશ કરીશું. મારી સાથે પ્રેમથી, દિલથી આપ સૌ સ્વાગત કરો. ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રખર વાર્તાકારો, કેટલાક લોકપ્રિય વાર્તાકારોમાંના એક. આમ તો ગુજરાતી ભાષાના અધ્યાપન સાથે પણ સંકળાયેલા છે, વિવેચન સાથે પણ સંકળાયેલા છે અને ભાષાના અભ્યાસ સાથે પણ સંકળાયેલા છે. ખૂબ આદરણીય મારા કેટલાક પ્રિય સાહિત્યકારોમાંના એમ એક, જે મેં કહ્યું એમ, મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. થેન્ક યુ. આપનું સ્વાગત છે સર. થેન્ક યુ. દિલથી આભાર. મહેન્દ્રભાઈની પ્રતિભાનો પરિચય આપવા બેસું તો ઘણું બધું કહી શકાય. મારે તો મારો એક અંગત છેડો એમાં ઉમેરવો છે કે જ્યારથી એમના વાર્તાઓનો પરિચય થયો છે, ત્યારથી એ વાર્તાઓનો તો જાણે કે હું આશક થઈ ગયો છું, પણ જ્યારથી એમનો પરિચય થયો છે, હું એમનો પણ આશક થઈ ગયો છું. એટલે આજના આ સંવાદમાં આ આશિકી પણ ક્યાંક ને ક્યાંક કંઈક ખીલે ખુલે તો તમે તમારી રીતે એને માણજો અને કંઈક એમાંથી મેળવવા જેવું લાગે તો મેળવજો. ખૂબ સ્વાગત આપનું મહેન્દ્રભાઈ. થેન્ક મને યુ. બહુ આનંદ છે કે તમે આનંદ છે તમારી સાથે અહીંયા વાતો કરવાનો આનંદ છે. સાહિત્યના કેટલાક બહુ જ નિતાંત, જેને કહેવાય કે ઊંડાણભર્યા પ્રશ્નો તરફ મારું આમ મન તરત જ જતું રહે છે, પણ મારે શરૂઆત અહીંથી કરવી છે. સાહિત્ય આપને કેવી રીતે પહેલી વખત સ્પર્શ્યું? કઈ એ વાત હતી કે જેમાં તમને એમ થયું કે મારે ભાષા તરફ જવું છે, મારે ભાષા કર્મ કે ગુજરાતી તરફ જવું છે, વાર્તાઓ લખવી છે, નિબંધો લખવા છે? આ કઈ એક ક્ષણ હતી જીવનની પહેલી કે જ્યાં આ ઘટના સ્ફુરી? એક જ શબ્દમાં કહેવાનું હોય તો બાપા. મારા પિતાજી ગુજરાતીના અધ્યાપક અને બહુ સારા વાચક. એટલે બહુ સારા વાચક એટલે કેવી રીતે સમજાવું, એવા સારા વાચક. એટલે નાનપણ મારું ચારે બાજુ ચોપડીઓની વચ્ચે, એટલે કમ્પ્લીટ શેક્સપિયર ને સરસ્વતીચંદ્ર ને તમે કહો એ ચોપડીઓ બધી આજુબાજુ પડી હોય ને જૂની ચોપડીઓની એક ટિપિકલ સ્મેલ હોય. એટલે તમે જસ્ટ આમ કોફી જે અરોમાં તમે ઊંડો શ્વાસ લો ને હમણાં તમે લીધી એવી સ્મેલ ચોપડીઓની એ ફીફસામાં ભરાયેલી હતી. એ જુદી વાત હતી કે દેખાદેખીમાં ગાડી જુદા રસ્તે ચડી ગયેલી થોડો વખત, અને ભાઈબંધોએ કીધેલું કે આપણે બધા હોશિયાર છીએ એટલે આપણે બધાએ તો વિજ્ઞાન ગણિત હાયર મેથ્સ રાખીને જ ભણાય.
એટલે હાયર મેથ્સ રાખીને ભણ્યા અને 10મા ધોરણમાં દાંડી મારી, ગણિતમાં 18 માર્ક આવ્યા. પછી બીજી વખત 19 આવ્યા ઓક્ટોબરમાં. અને પછી પૂજ્ય પિતાજીએ એમની લાક્ષણિક શૈલીમાં કીધું કે હવે બેટા હું કહું એમ કરો. પછી એમણે મને એમ કીધું કે હું તને જે શિક્ષક પાસે મોકલું એની પાસે તું જા અને એરિથમેટિક 2 મહિના ભણીને અંકગણિત રાખી લે. એટલે અંકગણિત રાખીને હું ભણ્યો 2 મહિનામાં. સાહેબે મને 89 માર્ક મળે એટલું ભણાવી દીધું. અને પછી પિતાજીનું કહેવાનું હતું કે તમે ખોટી દિશામાં હતા, તમે ગુજરાતીના વિદ્યાર્થી છો. કેમ કે ઘરે લાઇબ્રેરી માટે ચોપડીઓ આવે, એટલે ઉનાળામાં કેમ કેરીઓના ટોપલા આવે આપણે, એમ અમારા ઘરે કેરીઓના ટોપલા તો અલબત્ત આવતા, પણ ચોપડીઓ ના આવતા, ખોખા. એ પ્રકાશકો જે ગાંધી સ્મૃતિ ગ્રંથાલય માટે ચોપડીઓ ખરીદવાની હોય એ પસંદગી સમિતિના સભ્યોને ત્યાં મોકલે. એટલે એવી રીતે એ ચોપડીઓ આવે, એમાં જુદી જુદી હોય, મહિલા વિભાગ માટેની હોય, બાળ વિભાગ માટેની હોય, ગ્રંથાલય માટેની હોય, એવી બધી. એટલી ખોખા અમારું ખોરાક. અને પિતાજીની એવી સૂચના કે આમાંથી કઈ ચોપડીઓ ગ્રંથાલય માટે ખરીદવા જેવી છે એ તમે કહો. એટલે છેલ્લે જ્યારે ટીક કરવાની હોય લિસ્ટમાં ત્યારે મને સાથે બેસાડે. એટલે મારે એમાં હું જે ચોપડીની ના પાડું એની શું કામ ના પાડું છું એનું કારણ દેવાનું. એટલે પેલું એક પસંદગીનું ધોરણ છે એ ખબર ન પડે એ રીતે એમાંથી ડેવલપ થતું જાય. એમને કોઈ ચોપડીઓ કે વાર્તા સંગ્રહો સ્પર્ધાના ભાગરૂપે આવ્યા હોય તો મને પણ આપે કે આ તમારે વાંચવાનું અને પછી કહેવાનું કે આમાંથી કઈ ચોપડી સારી છે. પછી એમણે આપેલું રિઝલ્ટ અને મેં પસંદ કરેલી ચોપડીનું ટેલી થાય ને પછી એમાંથી મને ખબર પડે કે આપણી પસંદગી આટલી ખરી હતી ને આટલી બરાબર નહોતી. એટલે જે ચોઈસ કહેવાય, આપણે એક ટબ્બા જેવું વાંચન કહીએ આપણે, એવું વાંચન કેળવાતું ગયું ધીમે ધીમે. 9મા 10મા ધોરણમાં સરસ્વતીચંદ્ર વાંચીને બેઠા હતા અમે. એટલે ખબર પડતી હતી કે નહોતી પડતી એવી નહોતી ખબર, પણ ખબર છે એટલી કે બાપની આકલ પડી છે કે વાંચો. તો એવી રીતે વાંચવાનો શોખ હતો. અને એની સાથે આ લખવાવાળી વાત બહુ તરત નથી જોડાઈ. એટલે તમે જે પ્રશ્ન બીજો કરો છે એને એ થોડો પાછળ જાય છે, કેમ કે એ વચ્ચેના વર્ષો વાંચવાના હતા ને એની સાથે રમવાના હતા. એટલે હું ક્રિકેટ રમતો હતો અને યુનિવર્સિટીનો સારો ખેલાડી હતો. અને ક્રિકેટ રમતો હતો, અત્યારે તમારી સાથે આ વાત કરતો હોત કે કેમ એ પણ સવાલ છે. પણ બધું 91 સુધી ચાલ્યું. અને પછી સાહિત્યવાળો રસ્તો પછી ક્લિયર થયો અને લખવાનું તો બહુ મોડું શરૂ થયું. એટલે કહીએ કે 2000ની આસપાસ, 2001ની આસપાસ. અને આ લખવાનું મોડું શરૂ થયું ને બહુ જ ધીરજથી તમે લખ્યું. એટલે લગભગ 10 વાર્તાઓનું જેને કહેવાય કે પુસ્તક તરીકે પ્રગટ થયું તો લગભગ 2016-15-16ની આસપાસ, જો હું ભૂલ ના કરતો હોઉં તો. હા, સામયિકોમાં છપાતી રહી, લોકો એક વાર્તા કદાચ વાંચતા રહ્યા હશે, એ રીતે ક્યાંક પહોંચતી રહી. પુસ્તક તો લગભગ 2015માં આવ્યું ને 10 વાર્તાઓ એકદમ રોકડા રૂપિયા જેવી એકબીજાથી જુદી જુદી, એટલે સમાંતરે ચાલતું હતું. નૈષધ પહેલા મેં શરૂઆત કરી ને તો નિબંધોથી કરી. એટલે એ મારા માટે, એટલે મારી પર્સનાલિટીને ફાવે એવી એ વિધા હતી કે જેમાં હું ઓછામાં ઓછો ફોર્મલ હોઉં. જી. અને મેં લખવાનો રસ્તો એવો લીધો કે પત્રો લખું. એટલે બધા નિબંધો તમે જોશો તો બધા પત્રો જ છે. જી. અને મોટાભાગના પિતાજીને જ લખેલા છે. જી. અને એની પણ એક સ્ટોરી છે, પછી ખબર નહીં આપણે વાત કરીએ. પણ 2000માં લગભગ મેં પહેલી વખત કંઈક લખીને મોકલ્યું અને છપાયું. શબ્દ સૃષ્ટિમાં જે પત્ર છપાયેલો, જે હવે 10મા ધોરણના છોકરાઓ ભણે છે, એ મેં લખ્યો તો બાપાને, અને ભણે છોકરાઓ. પણ એ પહેલી વખત પ્રગટ થયો ત્યારે મારા ફાધરને એવી ટેવ હતી કે એ છેલ્લા વર્ષોમાં તો છે ને કંઈ પણ ગમી જાય ને આપણે વાંચી સંભળાવે. એમને આંખો એમની ક્ષીણ થઈ ગઈ હતી, એટલે
હું એમને વાંચી સંભળાવું. એટલે વાંચતા વાંચતા એમને કંઈ બહુ ગમી જાય ને તો એના ખિસ્સામાં 10-10ની નોટો ભરેલી હોય, એટલે તમને તરત ઊભા રાખે અને 10ની નોટ આપે, પછી વળી સાંભળે, પછી પાછા 10ની નોટ આપે. એમાં મારું પોતાનું લખેલું કંઈક હું વાંચું ત્યારે તો એમનો ઉત્સાહ બેવડાઈ જાય, એટલે એ 10ની નોટ દેવા માટે એટલા બધા ઉત્સુક હોય કે તમે એક નિબંધ વાંચી લો ત્યારે તમે 50-60 રૂપિયા કમાઈ ગયા હો. એટલે પછી આ શબ્દસૃષ્ટિમાં નિબંધ થયો ત્યારે હી વોઝ સો હેપી, એટલા બધા ખુશ હતા. હજી આજે પણ મને યાદ આવે છે કે એ મોમેન્ટ આપણને એમ થાય ઘરે અચ્છા આપણું કંઈક છપાય તો કોઈક આટલું બધું રાજીએ થાય એમ. એટલે એવી રીતે લખવાનું મોડું શરૂ થયું. ગોપનાથમાં એક સર્જનાત્મક લેખન શિબિર અમે ભણતા ત્યારે થયેલી, ધીરુભાઈ પરીખ એમાં આવેલા અને હરિકૃષ્ણ પાઠક અને અમારા ગુજરાતી વિભાગના હેડ વિનોદભાઈને. તો ત્યારે મેં એક વાર્તા લખેલી કે જે શિબિરાર્થી હોય ને એમણે કંઈક લખવાનું હતું, તો મેં એક વાર્તા લખેલી. એ વાર્તા મારી પહેલી વાર્તા ગણાય ઐતિહાસિક રીતે, જે મારી પાસે છે નહીં. એ વાર્તા છે ને કંઈક એવી હતી કે એક સાહિત્યકાર પિતાને બહુ મોટું આર્થિક પ્રકારનું પ્રાઇઝ મળે એવું મોટી રકમનું ઇનામ મળ્યું છે, અને એ નથી માનતા આવા બધા ઇનામ ફિનામમાં, એટલે એનો એ નથી સ્વીકારતા, એનો અસ્વીકાર કરે છે. જે રકમનો એ અસ્વીકાર કરે છે એ રકમમાં એમના દીકરાને એટલો બધો રસ હતો કે પપ્પા જો આ ઇનામ લઈ લે તો એમાંથી હું આટલું કરી શકું એમ છું. એટલે એને ના મજા પડી, તો પછી એ લોકોના પિતા પુત્રના ખેતતાણના બધા એમાં કથાનકો હતા, અને પછી જેમણે એવોર્ડનો અસ્વીકાર કર્યો, બહિષ્કાર કર્યો, એ વ્યક્તિનો અસ્વીકાર કુટુંબે કર્યો. એટલે લેખક પછી મહાવિનિષ્ક્રમણ કરીને એક મોડી રાત્રે ભસતા કૂતરાઓના અવાજોની વચ્ચે નીકળી ગયા હોય એવી રીતે વાર્તાનો અંત આવતો હતો, એટલું મને યાદ છે. પણ એ પહેલો પ્રયત્ન હતો એક રીતે. અને આ બધા કીધેલું વડીલોએ કે વાર્તા બને છે એમ, એટલે ત્યારે પ્રશ્ન થયેલો કે આ વાર્તા બને એટલે એમ શું થાય એમ. એમાંથી પછી બને છે નથી બનતી ને એવું બધું જે પાછળથી આવ્યું છે એમાંથી આવ્યું છે. એટલે આ એક ખ્યાલ છે બધાએ આપણા જે વિવેચકો છે કે વાર્તા વિશેના જાણકારો છે એનો, કે આમાં વાર્તા ક્યાં બને છે, કે આમાં નિબંધ બને છે કે નથી બનતો, કે નાટક બને છે કે નથી બનતું. બને છે કે નથી બનતું એ કેવી રીતે નક્કી થાય, એમાંથી એક આ આખી કહેવાય ને કે પ્રોસેસ છે એ ડખડખી ગઈ. એટલે આપણને સારું આ કેવું કે કોઈ કેમ કે આ નથી બનતું એટલે ન બને, એ કેવી રીતે થાય એમ. એટલે એમાંથી પછી આ થોડા ધક્કા વાગ્યા. એટલે લગભગ આટલો સમય ગયો કે 10 વાર્તાઓ ના, એમાં ઘણા કારણો છે નિષેધ. એટલે એવો કોઈ પરફેક્શનનો ખ્યાલ હોય જેને કારણે તમને એમ થાય કે નહીં, તમારે જગતને એક મહાન કૃતિની ભેટ આપવી છે એટલે તમે, અને બીજો તમારા કરતાં કેટલા બધા સરસ લોકો લખી ચૂક્યા છે, તમે શું લખવાના, એવું બધું એ ખબર નહીં ક્યાંય કોઈ છાનાખોણે ક્યાંય કામ કરતું હોય. કેમ કે તમારી એક પસંદગી છે, આટલી બધી વસ્તુ વાંચીને તમે બેઠા હોય એટલે તમને ખબર હોય કે કોને સારું લેખન કહેવાય, કે કયું ટકે. એટલે આપણે કંઈક લખીએ એ બધું અમર થઈ જવા માટે આપણે સરજતા હોઈએ એવું તો હોતું નથી. પણ મને વાર લાગી. એટલે કોઈ આવું પૂછે ત્યારે હું સામાન્ય રીતે प्यार का पहला खत लिखने में वक्त लगता है કરીને નए પરિંદે કો ઉડને में वक्त तो लगता है એવું કહી દેતો હોઉં છું. પણ હવે મોડું થયું કે સમયસર થયું એ ખબર નથી પડતી. એટલે ઘણીવાર હું હસતો કહું છું કે સારું થયું મોડું થયું. અત્યારે હું 56નો છું પણ છતાં હજી મારો પરિચય બધા વડીલો યુવા લેખક તરીકે આપે છે. એ તમને કેવું સારું લાગે કે તમે જુવાન રહી શકો. બીજું કે આ બધા જુવાનીઓની સાથે તમે એની હેડી ના થાવ. એટલે રામલો મારી હેડીનો એમ હું કહું તો કેવી મજા પડે. તો એ એક લક્ઝરી પણ છે ઓલ ટુગેધર ઠોઠ હોવાની. તો આટલા સમયમાં સર 10 વાર્તાઓ લખી અને લગભગ બધી મેં કીધું એ પ્રમાણે જો તમે મહેન્દ્રસિંહ પરમારના સાહિત્યથી થોડા પણ પરિચિત હો
તો તમને એમની વાર્તાઓનો થોડો અભ્યાસ હોય તો ખબર પડશે કે દરેક વાર્તા એકબીજાથી એટલી બધી જુદી છે. તેમનો એક ખૂબ સુંદર વાર્તાઓનો સંગ્રહ છે પોલિટેકનિક, જેની કદાચ શરૂઆતની 3 વાર્તાઓ એ એકબીજા સાથેનો છેડો પકડીને ચાલતી હોય એવી ચોક્કસથી છે. વિષય વસ્તુ તો એટલું બધું અદ્ભુત છે, એટલું બધું એ સમયે એટલું બધું નાવીન્ય ધરાવતું હતું. એ પછીની વાર્તાઓનો પણ દરેક વિષય એકબીજાથી જુદો છે, કૌતુકસભર છે, થોડો વિસ્મય પમાડે તેવો છે, એ સમયનો નોખો છે અને કોઈએ ન કહેલો છે. એટલે આ 10 વાર્તાઓમાં જે તત્વ ઝીલાયું છે એ આમ સમાજ જીવનના ઘણા ઝીણા ઓબ્ઝર્વેશનમાંથી ક્યાંક આવ્યું હોય એવું મારું અંગત રીતે માનવું છે. આ બધામાં તમને હંમેશા એવું લાગ્યું છે કે વાર્તા બની છે અને આ વાર્તાનું બનવું તમે એને વ્યાખ્યાયિત કેવી રીતે કરો છો? એટલે આ સેનિટેશન વાળો પ્રશ્ન છે એ મૂળે તો મારા ધ્યાનમાં હું ભાવનગરમાં પસાર થતો બધા જુદા જુદા સ્થળોએ, ત્યારે મોડી સાંજે ત્યારે બહેનોને આવી રીતે સમૂહમાં હાથમાં ડબલા લઈ લઈને જતી જોઈને ઘણીવાર એવું થતું કે આ શું છે એમ, આવું કેમ હશે એમ. અને પછી તો આ એ વાર્તામાં જે એક બાકોરું છે, એ દિવાલ ચણાઈ ગઈ, જ્યાં રોજ જવાનું હતું એ જગ્યા બંધ થઈ ગઈ, પછી એ લોકોએ એને તોડી નાખી છે કોષથી. એટલે એ બાકોરામાંથી હું એ લોકો નીકળતા જોઉં ને ત્યારે હું રજીસ્ટર કરું. પછી પાછું ત્યાં બાજુમાં જ આયરોનિકલી બાજુમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે. એટલે પોલિટેકનિક અને બાજુમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એટલે એ બેનું જે એક કોએક્ઝિસ્ટન્સ છે બાજુમાં એમનું હોવું, અને એ જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ચોકમાં વધેલા પાણીના ચકરડા કરતી બહેનોને જોવી, એ જે પેરાડોક્સ છે તમારા આસપાસના વિરોધાભાસો બધા, એ તમે બધા જ આપણે બધા જ એને નોંધતા હોઈએ અને આપણા ધ્યાન ઉપર આવતું જ હોય કે ક્યાં હો રહા હૈ, ક્યાં લાગે રે નવાઈ, એની મને લાગે રે નવાઈ. હાથી ઉપર છાલકા જાય ને ગધા અંબાડી લઈ જાય, એવું પ્રહલાદ પારેખે નોંધ્યું હતું ને. તો એ આ પેરાડોક્સ છે બધા, તો એ તો દરેક માણસ નોંધતો જ હોય છે. તો મારા મનમાં પણ ક્યાંક એ હતો અને ઓચિંતાનું એ ક્લિક થયો અથવા તો ખબર નહીં, મને એવું થયું કે હું લખતો હતો ત્યારે મને એવું નહોતું કે હું વાર્તા લખું છું. અને એ વાંચીને બધા એવું નથી કહેતા કે આ વાર્તા છે. ખબર નહીં હવે એ પાછો આપણી ચર્ચાનો મુદ્દો છે કે કેમ કે એ વાર્તાની કંઈક નિયતિ એવી હતી કે એ મેં જ્યાં મોકલી ત્યાં એક જગ્યાએથી પાછી આવી કે આ વાર્તા નથી બનતી એમ. અને બરાબર છે, ઘણી બધી રીતે એમાં વાર્તા કેવી રીતે કહેવી એવો સવાલ થાય એવું ઘણું બધું છે એમાં. પછી એ જે રીતે બીજેથી પહોંચી, એટલે કે બીજા એક સામાયિકમાં પહોંચી, એટલે હર્ષદભાઈ શબ્દસૃષ્ટિમાં એને છાપી, અને એ પણ મારા ભાઈ જેમનો હમણાં ફોન આવ્યો ને એમને મેં મોકલેલી. એટલે હી વોઝ સો હેપી કે એને વાંચીને ખુશ થઈ ગયા. એટલે એને સીધી જઈને સંપાદકને આપી દીધી અને સંપાદકે બીજા અંક માટે લઈ લીધી, અને બીજા અંકમાં ફટાફટ જાન્યુઆરી 2002માં ફટાફટ છપાઈ ગઈ, અને તરતના ફટાફટના 3જા અંકમાં ડંકેશભાઈ જેવા કોઈ વાચકે બિરદાવી દીધું કે અરે આ તો આપણા સાહિત્યમાં આવો વિષય જ કોઈ દિવસ નથી આવ્યા છે, આપણા સાહિત્યમાં નથી આવ્યો એવું નથી. હિમાંશુબેનની બહુ સરસ વાર્તા છે બારણું નામની. એ આખી વાર્તા, અલબત્ત એનો વિષય છે ને તે સેનિટેશન નથી. બારણું નામની એક વાર્તા છે, તમે કદાચ તમારા કલેક્શનમાં ક્યાંક હશે પણ ખરી. એ વાર્તામાં એક છોકરીને છે ને આવું એક સરસ શૌચાલય મળે છે ને, એને કારણે એ એક બજારું વ્યવસાય કરતી સ્ત્રીઓના જૂથમાં રહેવા તૈયાર થઈ જાય છે. એટલે કે વેશ્યા ગૃહોમાં એને એ છોકરી એટલી આકર્ષાઈ જાય છે કે ત્યાં એક બહુ સરસ ટોયલેટ છે, એટલે બારણું પછી બંધ થઈ જાય છે, પછી ખુલ્યું નથી. તો એ વાર્તા હિમાંશુબેનની ક્યાંક છે પાછળ, અને એવી થોડીક નીકળે ખરી. પણ આમ જેને તમે આમ એક કન્સર્નથી, સામાજિક નિસ્બતથી કોઈ એક સમસ્યા વિશે તમે એક અભિવ્યક્તિનું માધ્યમ પસંદ કરો, ફિક્શનલ, અને એવી રીતે કદાચ આ નીકળી. એટલે
અને આમ તમે જુઓ ને તો 3 વાર્તાઓ થઈ ને. હજી અમે લોકો મોલમાં ગયા હતા હમણાં અમારા છોકરાઓને લઈને, એટલે અમે પ્રયોગ કર્યો કે આપણે પોસ્ટ મોડર્ન આધુનિક સમય છે એમાં વ્યાપારીકરણ અને શહેરીકરણ ને બજાર ને માર્કેટિંગ ને આ બધું છે તો એ સમજીએ એમ. એટલે અમે પહેલાં એક વખત ગુજરીમાં ગયા એક રવિવારી બજારમાં ફૂટપાથ ઉપર છોકરાઓ ભટક્યા, અને પછી અમે હમણાં મોલમાં ગયા. એટલે ત્યારે હું એ લોકોને કહેતો હતો કે અમે 3 વાર્તાઓ પોલિટેકનિકની લખી છે ને 4થી અહીંયા મોલમાં છે, પણ હવે હું લખીશ નહીં, કેમ કે બધાને હવે ખ્યાલ આવી ગયો છે કે આને ફાવી ગયું છે. એટલે પણ હજી ત્યાં એક એ છે, કેમ કે તમે જુઓ કે આપણા કેટલાક અમારા જેવા ભાવનગર જેવા ગામનું કેવું છે કે એવા બહુ બધા નગરો છે જે હજી નહીં ગામડું નહીં શહેર જેવા છે. ઇવન અમદાવાદમાં પણ એવા નાના નાના ગામડાઓ છે, લાઈક અમદાવાદમાં નાના નાના ગામડાઓ, અમદાવાદ ગળી ગયું છે. એટલે એ જે ગળી ચૂકાયેલા ગામડાઓ છે એ લોકો ગામડાએ નથી અને શહેર પણ નથી. એટલે ત્યાં આગળ 2 પ્રકારના જીવન ધોરણ છે. એ લોકો જ્યારે પેલેડિયમમાં આંટો મારશે ત્યારે એ લોકો માટે એક જુદો અનુભવ હશે. કિરીટભાઈ એક વાર્તા લખી છે કૂતરા નામની. એ વાર્તામાં એમણે આ જે તમે મોલ બનાવ્યા છે ને એ કે જે આપણું ખરું છે કે પહેલાં અંધારું કરવાનું અને પછી એમાં અજવાળા નાખવાના. એટલે ઓલરેડી જ્યાં અજવાળું હતું ત્યાં તમે મકાનો ખડકી ઊંચા અને ઇમારતો બનાવીને પછી અંધારાવાળા કર્યા, અને એમાં પછી બધી રોશનીઓ કરી અને તમે નવો જળહળાટ કર્યો. તો આ જે શહેરીકરણ છે એ શહેરીકરણ નહીં ગામડું નહીં શહેર એવા લોકેશનમાં. એટલે ઘણાને એવું થાય છે કે મેં ગામડાની વાર્તાઓ લખી છે, પણ ખરેખર મારી વાર્તાઓ ગામડાની છે જ નહીં. એ વાર્તાઓનું બેઝ તો આ પ્રકારના ટાઉન છે જે હજી નહીં વિકસી શકેલા મહાનગરો છે. અને ત્યાં આગળ જે જીવન ધોરણ છે એના બધા જે જુદા જુદા શેડ્સ છે એ મને મારા ગામમાં બહુ દેખાય. એટલે હું આ મોલમાં એ ડેલાની બાઈઓને હું મોલમાં જતી કલ્પું ને તો ઇટ બીકમ્સ અ ડિફરન્ટ સ્ટોરી. એટલે એમાં દાદરા નથી ચડવાના ને ઊભા રહી જવાનું છે, ને એ થ્રિલ છે જે પુષ્પક વિમાનમાં બેસવાની થ્રિલ હોય કદાચ એવી જ આ બહેનો માટે હોય. એટલે હવે ત્યાં તો ચકચકિત કહેવાય એવા, અને મિનિટે ફ્લશ થતા હોય ને મિનિટે સુગંધ છંટાતી હોય એવા બધા વોશરૂમ્સ છે. તો પાછું એમાં પૈસા નથી દેવાના. એટલે આ એક હજી એક પોકેટ છે કે એટલે આપણા માટે એક વિચાર કરવા જેવો મુદ્દો છે કે આપણે બહુ બધું વિચારીએ છીએ. દાખલા તરીકે હમણાં સમાચાર હતા કે તમારા વસ્ત્રાપુરના તળાવ પાસે બહેનો માટે એક જાહેર શૌચાલય થયું, ગુલાબી કે પિંક ટોયલેટ. પિંક ટોયલેટ 2023-24ની સાલમાં પિંક ટોયલેટ નામની એક સગવડ છે એ પ્રસિદ્ધિનો વિષય છે. એટલે આપણને નવાઈ લાગે. આપણે એવું વિચારતા જ નથી કે જે હાજતો પુરુષોને થતી હોય એ જ હાજતો સ્ત્રીઓને પણ થાય. એટલે પુરુષો માટેના પબ્લિક ટોયલેટ છે એ છે, પણ બહેનો માટે એમને શું જવાનું હોય એમ. એટલે મને આ દિશામાં જઈને વિચાર કરવાનું મને ખબર નહીં. એટલે એમાં શું કારણ હશે નથી ખબર, પણ આવા જે વિરોધાભાસો દેખાય તો મને રસ પડે. મહેન્દ્રભાઈની આ વાત સાંભળીને જો તમને એમ થતું હોય કે આ શું વાત ચાલે છે, તો લેટ મી જસ્ટ ગીવ યુ અ લિટલ એક્સપ્લેનેશન ટુ ધીસ. પોલિટેકનિક વાર્તા સંગ્રહની મુખ્ય પ્રમુખ અને પહેલી વાર્તા છે પોલિટેકનિક. આ પોલિટેકનિક વાર્તાનો મુદ્દો કદાચ સહેજ મને તમને કહેવો છે. જે મહેન્દ્રભાઈએ કીધું જ છે કે પુરુષોને જે હાજત થાય એ સ્ત્રીઓને પણ થઈ શકે, એ સમજતા આપણને 2023-24 સુધી આવી જવું પડ્યું. આપણે ત્યાં એ સગવડ જ ઊભી ના થઈ જ્યાં સ્ત્રીઓ કદાચ પોતાની કુદરતી ક્રિયાઓ માટે જાય અને એમને મોકળાશ અનુભવાય. આ વાર્તાનો મુદ્દો હોઈ શકે એ ગુજરાતી સાહિત્યમાં પણ કેટલીક જૂજ ઘટનાઓમાંની એક છે, જે મહેન્દ્રભાઈએ જાણે કે બિલોડી કાચ મૂકીને આપણને દેખાડ્યું કે આ પણ એક વિષય છે
એમાં વાર્તા બને છે કે નથી બનતી એ વાત તો પાછી સાવ જુદી છે અને એ એની જગ્યાએ છે, પણ આ વિષય ત્યાં સુધી કહેવાયો નહોતો. લગભગ 2002માં આ વાર્તા પ્રસિદ્ધ થઈ પોલિટેકનિક, અને ખૂબ ખૂબ ચર્ચાસ્પદ બની, ખૂબ જાણીતી બની, ખૂબ પોખાઈ પણ ખરી. એ પછીથી એનો બીજો ભાગ પણ લગભગ 2-5 વર્ષ પછી લખાયો, હવે કઈ પોલિટેકનિક, અને એનો ત્રીજો ભાગ પણ લખાયો, ઉડણ ચરકલડી. હવે મારી આ ત્રણેય વાર્તાઓમાં કોઈ બહુ જ પ્રિય વાર્તા હોય ને તો આ એ ઉડણ ચરકલડી છે. આ ત્રણેય વાર્તાઓ વિશે હું એક અલગ સંવાદ કરી શકું મહેન્દ્રભાઈ સાથે, એટલો બધો બળકટ, એટલી બધી સશક્ત આ કથાઓ છે, એની શૈલી પણ અદ્ભુત છે. એ ફરી ક્યારેક કરીશું. તમે અત્યારે તો એક કામ ચોક્કસથી કરી શકો આ વાતને વધુ સમજવા માટે. જલસો ઉપર આ ત્રણેય વાર્તાઓ અમે મહેન્દ્રભાઈની અનુમતિ સાથે અમે પઠન કર્યું છે, તેનું વાચિક કર્યું છે અને આપના માટે ઉપલબ્ધ કરાવી છે. પ્લીઝ વાંચજો, પ્લીઝ સાંભળજો, બહુ મજા પડશે. પુસ્તકમાંથી વાંચો, જલસો પર સાંભળશો. આ વાર્તાઓનો વિષય બહુ પછીથી એક ફિલ્મમાં પણ તમે 2-5 વર્ષ પહેલાં આવેલી અક્ષય કુમારની અને ભૂમિ પેડનેકરની, જો હું ભૂલ ના કરતો હોઉં તો ફિલ્મ હતી ટોયલેટ, એક પ્રેમ કથા. ઘણા બધાનું એવું માનવું છે કે એ ફિલ્મનો મુખ્ય તંતુ કે મુખ્ય વિષય કે મુખ્ય સ્ત્રોત મહેન્દ્રભાઈની વાર્તામાંથી મળી આવે છે. એટલે મહેન્દ્રભાઈએ જે આટલી બધી ઊંડાણપૂર્વક અને સહેજ વેદનાપૂર્વક જે વાત કરી છે ને એ આ છે. અને આ ખરેખર વિરોધાભાસ તો છે જ કે જ્યારે વિકાસની વાતો કરીએ છીએ ત્યારે હજી આપણે પિંક ટોયલેટ કે સ્ત્રીઓ માટેના ટોયલેટ માટેની જહેમત ઉઠાવવી જ પડે છે, અને હજી એ આપણી કેટલીક સિદ્ધિઓ હોય તેમ એને ગાવું પડે છે. ખેર, આ કયા પ્રકારનો વિરોધાભાસ છે, આ શું છે એ તમે નક્કી કરજો. અહીંયા તો વાર્તાની વાત ચાલે છે. ઉડણ ચરકલડી મને બહુ જ ગમે છે મહેન્દ્રભાઈ, ખૂબ. મારી એ ત્રણેય વાર્તાઓમાં પણ એ કડીની સૌથી પ્રિય વાર્તા હોય તો એ છે. એનું એક કારણ બહુ સરસ છે કે સાસરામાં થતા અન્યાયો કે સાસરામાં ભોગવવી પડતી અગવડ વિશે આપણે ત્યાં અનેક વખત લખાયું છે, અનેક કથાઓમાં કદાચ એનું ચિત્રણ છે. પણ સ્ત્રી પોતાને પિયર જવા ન માગે એ ગુજરાતી સાહિત્યનો બહુ પ્રિય વિષય નથી રહ્યો. એને પિયર સાથે હંમેશા એકદમ દિલથી જોડાયેલી, અથવા તો પિયરમાં બધું જ સુંદર રૂપાળું છે એવું કહેતી જ કે યાદ કરતી બતાવીશ. તમે જરાક જુદી રીતે ઉડણ ચરકલડી કરી અને નામને શીર્ષકે અદ્ભુત આપ્યું કે એક સ્ત્રી સાસરે જાય છે ને પછી પિયર વળવાનું એને મન નથી થતું, કારણ કે ત્યાં પણ એ પેલી હાજતવાળી અગવડ તો છે જ. આ વિષય સૂઝ્યો, જોયો કે પછી આ વાર્તાની કડી સ્વરૂપે એક કાલ્પનિક આવી ગયું? એ વાર્તામાં જે સમૂહ છે ને એ વ્યક્તિગત નથી, એટલે આમ એ બધા ઇન્ડિવિડ્યુઅલ્સ છે, એમ એ લોકો એક સમૂહ છે. એટલે એ લોકોનું ચરિત્ર છે ને એ એક રીતે સામૂહિક ચરિત્ર છે. એટલે ડોશીઓ છે તો એક કેટેગરી ડોશીઓની છે, પછી જુવાન દીકરીઓ છે તો એક કેટેગરી દીકરીઓની છે, પછી ડેલામાં પરણીને આવતી વહુવારુઓ છે તો એક કેટેગરી વહુવારુઓની છે. એટલે એક સામૂહિક જીવન છે ને, એક જગ્યાનું, એક રહેણાંકનું. એ જીવનનો એક ભાગ જ્યારે શૌચ પ્રશ્ન બને ત્યારે એ લોકોના અંદરના જે તણાવો છે, દેખાતા ન દેખાતા એવા, એ બધા મને સિરિયલાઇઝ થતા હતા આમ એક રીતે. એટલે બીજી વાર્તામાં તમે જોશો ને તો બધી ટોળી છે આખી, અને એનું લીડરશિપ છે ને એ પેલા ડોશીઓ છે, કમળી ડોશી ને એ બધા છે, અને એ બધા રામસભામાં જાય છે. એટલે એ લોકોનો કોડવર્ક છે, એ લોકોએ કોડિંગ કર્યું છે કે આવી રીતે જવાનું છે, તો એ લોકો રામસભામાં જાય છે અને ત્યાં બેઠા બેઠા બધા ગીતે ગાય છે, રામસભામાં અમે રમવાને ગયા હતા એમ. એટલે હવે એ ચેનલમાં આ છોકરીની રામસભા છે એનું એવું કબળું સ્મરણ છે કે એ ભૂલી જવા માંગે છે કે પોતે એક સમયે આવી રીતે આવા ડબલા લઈને જાહેરમાં આવી રીતે જવું પડતું હતું, એ એને ભૂલી જવું છે. અને લકીલી એને એક એવી જગ્યા મળી છે જ્યાં એને આ ભૂલી જવા માટેના બધા કારણો છે. એટલે પતિ અને સાસુ એવા મળ્યા છે. તો હવે એ સમાચાર તો લેતી જ રહેશે, પણ એના પિયરમાં, દાખલા તરીકે મેં પહેલી વાર્તા 2002માં લખી ને પછી આ ઉડણ ચરકલડી મેં 12માં લખી, તો 10 વર્ષ થયા. તો 10 વર્ષ પછી હું જોતો હતો કે વચ્ચે આ લખી, એ પાછી 6 વર્ષે લખી. તો એ વર્ષોના અંતરાલ દરમિયાન હું જોતો હતો કે આપણે એક વાર્તા લખી દઈએ, એના કારણે સમાજમાં પ્રવર્તતા પ્રશ્નો છે એ હલ થઈ જાય એવું ન હોય. એટલે જે જગ્યાએ પોલિટેકનિકની દિવાલ થઈ ગઈ હતી એ જગ્યાએ હવે કલેક્ટર કચેરી બની ગઈ છે.
એટલે હવે મકાનો છે એ મકાનો તો બધું સાંકડું કરતા જાય છે. તો આ મને એમ થયું કે હવે આવું ઇન્ડિવિજ્યુઅલ કોઈને કંઈક થાય ડેલામાંથી કોઈને તો શું થાય એમ. તો થયું કે આ છોકરી તો પરણીને ગઈ, કેમ કે ડેલો તો કેટલી દીકરીઓને વળાવી ચૂક્યો હતો, એમ એણે આને પણ વળાવી. અને ઉડણ ચરકલડી છે એ તો પાછું એક પરિચિત સંસ્કાર છે ઉમાશંકર જોશી, જે એમના નાટકમાં છે, મારું બહુ ગમતું નાટક. એ પાછો જુદી વાતનો વિષય છે. પણ પરંપરા પાસેથી આપણે ઘણી વખત શીર્ષકો લેતા હોય છે, કથાનકો નહીં પણ શીર્ષકો લેતા હોય છે. એટલે આમાં મારે નીચે ફૂદડી મારવી જોઈએ કે શીર્ષક સૌજન્ય ઉમાશંકર જોશી, પણ એવી નથી માર્યું, એટલી મારી નફટાઈ ગણાય. પણ ત્યાં આગળ ના ત્યાં આગળ એ છોકરીઓ કન્યાઓના આશા ઉલ્લાસને વધાવવાનો સમય રહ્યો નહીં, એમ કરીને એમણે પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં, એમ કરીને જે કવિતા કરેલી એમાં એમણે આ છોકરીઓના મનમાં જે અરમાનો છે એને વધાવવા માટે કવિ પાસે સમય નથી, એનો એક અફસોસ કરેલો. એટલે એ આ નાટકમાં પણ છે. અને મારા મનમાં નાટક એટલું બધું હતું કેમ કે અમે ભજવેલું, એટલે ઉડણ ચરકરડી એ રીતે. અને બીજી વાત કે આ એ જે ચકલીઓની સ્વિફ્ટનેસ છે ઉડી જવાની, ફર કરતી નીકળી જાય, એ આની હારે જોડાતી હતી. અને મેં એને અમદાવાદ મોકલી, અને અમદાવાદમાં લખેલી એને ઘરમાં ઘર ને ફળિયામાં નળ મળી ગયો. એટલું જ નહીં પણ એને કલાક થવા માંડી ઉર્વશી, અને સાસુ મૂંઝાય કે આ 1 કલાકથી અંદર ગઈ છે ને એને કંઈ, એટલે પૂછે છે કે તને કે પેટની ગરબડ નથી ને એમ, પણ સાસુને ખબર નથી કે આ તો કેટલા વર્ષનો બદલો લઈ રહી છે. એટલે ટ્રેજેડી આ છે. અને આખા વર્ષમાં જે જથ્થામાં ફિનાઇલ જોતું હતું એ આ છોકરી 2 મહિનામાં સાફ કરવા માંડી. એટલે એને એને ઉલટ છે કે પોતાને જે એને લક્ઝરી છે એને માટે, આપણે જેને સ્વાભાવિક જરૂરિયાત ગણીએ છીએ એને માટે એ લક્ઝરી છે, તો ભાઈના લગ્નમાં જવાની ના પાડી દે છે. એટલે હું વિચારતો હતો કે મને કોઈ કહે છે કે યાર આવું ના હોય યાર, ભાઈના લગ્નમાં જવાનું હોય અને કોઈ બેન ના ન પાડે. પણ પછી હું વિચાર કરું છું તો મને એમ થયું કે આના જેવી એકાદી ના પાડતે, કેમ કે એને ખબર છે કે ત્યાં તો હજી પેલી દોરીવાળી એક પાત્ર લઈને જવાનું છે, જલપાત્ર લઈને. તો એ ના પાડે છે. અને પછી એને સેટ કર્યો, ટ્રેન ટુ ટ્રેનનો એણે શિડ્યુલ સેટ કર્યો કે રાત્રે જવાનું, સવારમાં પહોંચવાનું, પાછું રાત્રે નીકળીને સવારે ઘર ભેગા, એટલે વચ્ચે ક્યાંય રામસભાના પ્રોબ્લેમ ના થાય. તો આ એક સાયકી છે કદાચ, ખબર નહીં. વાર્તાઓ છે ને તે સંભવિત રીતે આજુબાજુના પ્રશ્નો વિશે કેટલીક વાતો વિચારે. એટલે એવા સંભવિત પ્રશ્નો હોય જેના સંભવિત જવાબો હોય પણ એ જ ઉકેલ ના હોય. એટલે એ વાર્તા વાંચીને કોઈ બીજી કોઈ છોકરી એવું નક્કી કરે કે હું મારા ભાઈના લગ્નમાં ના જવા કારણથી, એવું ના થાય. પણ મુદ્દો એ છે કે એક હ્યુમન બિઈંગને પોતાના સોશિયલ રિલેશન છે એના ભોગે પણ એક જરૂરી વસ્તુ હતી, એના માટેનો આગ્રહ હતો. અને એ કદાચ આ વાર્તાઓ એ પણ સૂચવે છે કે કોઈ પણ માણસ માટે જે પાયાની જરૂરિયાતો છે એ એનું કેટલું બધું મહત્ત્વ છે. આ વાર્તાઓ માત્ર સામાજિક પરિપ્રેક્ષ્યમાં જ જોવાની જરૂર નથી, એ વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં પણ કદાચ જોવાની જરૂર છે. આ ઇંગિત છે, આ ચીંધે છે કંઈક એ સ્થાપિતોને, એ સિસ્ટમને કે આપણે હજી તો ઘણું બધું કરવાનું બાકી છે અને ઘણું બધું ચૂકી જવાયું છે. આ ત્રણેય વાર્તાઓ વિશે હું ફરી કહું છું, તમને ન સમજાય ને તમને કદાચ આ સંવાદ થોડોક કદાચ એમ લાગે કે આ શું વાતો થઈ રહી છે, તો પ્લીઝ કાં તો પોલિટેકનિક પુસ્તક લઈ લેજો ને આ 3 વાર્તાઓ વાંચી જજો, અથવા તો જલસો ઉપર આ 3 વાર્તાઓ છે સાંભળી જજો વાચિકમમાં. પણ મારે એ પણ ખાસ પૂછવું છે કે આ 3 વાર્તાઓ અને એનું જે તત્વ છે, કથા તત્વ કહો, વાર્તા તત્વ કહો, અને એ પછીની વાર્તાઓમાં જેમ કે ઇસ્કી માકા સુંદરજી, એ પણ એક એવા વિષયને લઈને આવે છે કે જે નથી ચર્ચાયો. MP અજમેરા, એને તો સીધી આપણે ફિલ્મ ન્યૂટન સાથે સાંકળી શકીએ. તમને ન્યૂટનનો કદાચ રેફરન્સ મળશે આ વાર્તામાં, પણ આવું છું એ તરફ પણ. MP અજમેરા કહો કે પોસ્ટકાર્ડ જેટલી વાર્તા કહો કે સાહેબની શોક સભામાં કહો કે ISIનો હાથ કહો, આ બધા જ વિષયો એકબીજાથી નોખા અને દરેક એવા કે જે કદાચ કોઈએ જોયા નથી કે જોયા છે તો ચિંધ્યા નથી કે વાત થઈ નથી,
તમે જ્યારે આ લખ્યું ત્યારે એવા દુષ્પ્રતિભાવો આવ્યા કે દીકરી તો સાસરે જાય જ ને વળી શેની ના જાય ભાઈના લગ્નમાં, કે MP અજમેરા વખતે, કે ISIનો હાથ વખતે, ક્યાંય એવા આમ જેને કહેવાય કે તમે ડિસ્ટર્બ થઈ જાઓ એવા પ્રતિભાવો મળ્યા, કોઈએ બહુ એના ઉપર હોબાળો કર્યો, આવા કોઈ અનુભવો આ વાર્તાઓ લખતા કે એના પ્રતિભાવોમાં આવ્યા? હા, ઘણા. એટલે અનુકૂળ પ્રતિકૂળ પ્રતિભાવો છે એ તો રહેવાના. તમે જ્યારે કોઈ વસ્તુ આઉટ ઓફ બોક્સ જઈને કરતા હો ત્યારે દરેક વખતે કંઈ બધાએ એને વધાવી લે એવું તો ના હોય. ખબર નહીં, મને તો હજી આ પ્રતિભાવોવાળો આખો મામલો જ છે ને એ આમ હું એને છે ને પ્રતિભાવોનું પર્યાવરણ એમ કહું છું. પછી હું ક્યારેક પ્રતિભાવોનું પોલિટિક્સ એવું કહેતો હોઉં છું. પણ છે એ બધું આપણી સાથે જોડાયેલું છે. એટલે આપણે કોઈ એક વસ્તુ કોઈને કીધી હોય પછી એ ત્યાં ઝીલાય કે ત્યાંથી બીજે જાય, ત્યાંથી ત્રીજે જાય, એમ કરતાં કરતાં એ ફેલાય અને એ ઉતરે પણ ખરી. એવું દરેક વખતે થાય એવું જરૂરી નથી. આ પોલિટેકનિકવાળા મામલામાં તો સંપાદક ઉપર પત્રો ગયા હતા કે આવી ગંદી વાતો તમે તમારા સામયિકમાં છાપો છો, મારે હવે શબ્દસૃષ્ટિનું લવાજમ કંઈક 100 રૂપિયા છે, કે મને મારું લવાજમ પાછું આપી દો, મારે નથી આના સભ્ય થવું. અને સંપાદકે પ્રેમથી એને પાછું આપી દીધું હતું. એટલે જેને તમે કે અશ્લીલતાવાળી વાતો જે કોઈને લાગે, હવે એ તો ખરેખર કોઈ એવી રીતે વાંચી, બાકી એમાં કંઈ સ્મેલ ગંધ આવે છે તો આવે છે. તમને મંટોની ખબર છે કે બુ નામની વાર્તા લખી તો એના ઉપર કેસ થયો હતો અને એણે કીધું કોર્ટમાં કે હવે હું એક નવી વાર્તા લખીશ અને નામ ફિનાઇલ રાખીશ, એ બધી ગંધ છે એનાથી હું દૂર કરી દઈશ. એટલે સમાજના પ્રશ્નો છે એને રજૂ કરવાની પોતપોતાની બધાની રીત હોય. બધા માણસો સમાજના પ્રશ્નોને ફીલ કરતા હોય અને એના ઉકેલો શોધતા હોય. એ ઉકેલો તમને સીધા વ્યવહારમાં ન મળે તો તમે એના ક્રિએટિવ પાર્ટમાં જાઓ. તમે તો રોજગારી છે દાખલા તરીકે આપણો પ્રશ્ન છે, દેશભક્તિ છે તો એ આપણો જજ્બાત છે, આપણા બધાના ઝેહનનો એક મુદ્દો છે. આપણે બધા આપણા દેશને ચાહીએ છીએ અને આપણે બધાને આપણા દેશ ઉપર જ્યારે બહારથી કોઈ આવીને એક હોટલનો કબજો કરી નાખે અને આડેધડ ગોળીબાર કરતા હોય તો આપણે બધાને વાગે છે. તો બધાને થતું જ હોય છે. તમે પછી એને કેવી રીતે એના ક્રિએટિવ રિસ્પોન્સમાં કેવી રીતે જાઓ છો તમે, એ પ્રશ્ન છે. એટલે પણ કોઈ એવી ક્ષણ જ્યારે આ પ્રતિભાઓએ ડિસ્ટર્બ કર્યા? ના, એટલે પહેલાં તો શું હતું કે આપણે જે લખ્યું છે એના વિશે જ આપણને પોતાને એટલા ફીડબેકનું જ સિસ્ટમ નથી આપણું. એટલે આપણે પોતે મેં આ વાર્તા હું કોઈને મોકલું ત્યારે મને બિલકુલ અપેક્ષા અથવા તો મને ખબર જ ના હોય કે એનો કેવો પ્રતિભાવ આવશે. રેડિયો માટે આકાશવાણીના મિત્રોને મેં આ વાર્તા મોકલી હતી પોલિટેકનિકવાળી, તો યજ્ઞેશભાઈને લોકો ઉલટો જે ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે આપણે તો કશું આ લોકો બધા ઉછળી પડે એવું કશું લખ્યું છે એમ. એટલે આત્મવિશ્વાસ ના હોય, તમે નવું લખનારા તરીકે તો તમને બીક લાગતી હોય કે અહીંથી કોક મારશે. તો આ બધી વાર્તાઓ લકીલી એ ક્લિક થઈ. અને પહેલી 3 વાર્તાઓ તો જેટલી વખત વાર્તાઓના સંચયો થયા એટલી વખત એમાં આવી. અને આમાં બધામાં કોઈ એવો પ્રતિભાવ જેણે આમ ખુશ કરી દીધા હોય કોઈકનો કોઈક રીતે? ચોપડીમાં બહુ બધા મેં મૂક્યા છે પાછળ. એટલે એ બધા એટલે આમ લેખકને ફરિયાદ હોય છે હું, જેના કારણે તો આપણા બેનો આ અત્યારનો સંવાદ ચાલી રહ્યો છે. કેવું એક સરસ એન્કાઉન્ટરિંગ આપણું હતું ને, જેને કારણે આપણે નાવ વી આર ઇન અ પોઝિશન ઓફ ડાયલોગ એન્ડ કમ્યુનિકેશન. પણ એ પણ છે અને ઇટ હેપન્સ. 100 વર્ષ સુધી કૃતિઓ નથી ઝીલાણી તો બને છે એવું. એનો અર્થ એવો નથી કે ઝીલનારામાં કંઈ દમ નથી કે લખનારામાં દમ નહોતો, એવું નથી. પણ એનો એક સમય હોય છે, એને એ પાકતો હોય છે. તો આ બધી વાર્તાઓ વિશે બધા જુદા જુદા પ્રતિભાવો, જાતના પ્રતિભાવો આવ્યા. દાખલા તરીકે 91ની સાલમાં હું અંકલેશ્વર નોકરી કરવા ગયો ત્યારે પહેલી વખત મેં કોમી તણાવ શું છે એ મહેસૂસ કર્યો. એટલે એ વખતે પહેલાં બાબરી ના મુદ્દે એક મોટું તોફાન દક્ષિણ ગુજરાતમાં થોડું વધારે ગંભીર હતું અને અમે ત્યારે નવા ત્યાં અધ્યાપક થયેલા
તો આ બધા કર્ફ્યુના વિસ્તારો જોયા અને ત્યારે એ રજીસ્ટર થયું હતું. અને આ ઇન્દુભાઈ વાળી વાર્તા તો મેં ગોધરા પછી લખી. એટલે કોઈના પુસ્તકો ખાલી એક એવા કારણસર સળગી જાય કે એ જે રહેનાર છે એ એક વિધર્મીના ઘરમાં રહે છે. એટલે હવે અત્યારે તો આ વાત કરું છું તોય તે મને ને તમને બેયને ચિંતા છે કે આપણે આ ઇસ્યુને કેવી રીતે રિલીઝ કરશું, કે વાત કરશું કે નહીં કરીએ, કે બોલશું કે નહીં બોલીએ. મુદ્દો કોમી તણાવનો હતો, એના કરતાં મુદ્દો કોઈકના ઘરના કબાટમાં પડેલા પુસ્તકો સળગાવી દેવાનો મુદ્દો હતો. એટલે કાર્લ માર્ક્સ અને ગોવર્ધન રામ અને સરસ્વતીચંદ્ર ને રામાયણ ને દા કેપિટલ ને બધું સળગી જાય છે. એટલે તમારું જે કલેક્ટિવ ટેમ્પરામેન્ટ છે એ જ્યારે નેગેટિવ એનર્જીમાં જાય ત્યારે તમારા સદીઓના જ્ઞાનના વારસાનો ખુરદો તમે બોલાવી દે છે. એટલે પ્રશ્ન તો આ હતો કે તમે કેટલી ઝડપથી સળગાવી દો છે. હવે એ વસ્તુ કોઈકના જીવનનો એક ભાગ હતો, કોઈના અસ્તિત્વનો એક ભાગ હતો. એને માટે એનું ખાવાનું જેટલું અગત્યનું હતું એટલું અગત્યનું એને માટે આ ચોપડીઓ વાંચવાનું હતું. પણ એ ચોપડી સળગી ગઈ અને હી ઇઝ ઇન નો પોઝિશન, એ કંઈ કરી શકે એમ નથી સિવાય કે એણે એમાં જે રસ્તો લીધો છે દરિયાપુરનો દેશી બોમ્બ પડવાનો. એ પણ હવે નૈષદ કહેશે કે તો પછી વાર્તા વાંચજો અને નહીંતર સાંભળજો, કેમ કે એ પણ જલસો ઉપર છે. અને મારી કેટલીક પ્રિય વાર્તાઓમાંની એક છે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ. એટલે બેરોજગારીના પ્રશ્નો છે. દાખલા તરીકે આ ઇસ્કી માગા સુંદરજી છે. હવે તમે કેવું છે કે તમે સમાજમાં ફરતા હો તો તમે બધા હલતા ચાલતા તમે કંઈક ને કંઈક સાંભળતા હો, કોઈકનો લહેકો તમને એ ચકાસ યાર એવું તમે સાંભળ્યું હોય તો તમારે રજીસ્ટર થઈ ગયો ચકાસ યાર એમ. તો એવા તમે ઉચ્ચારણો બધા સાંભળતા હો. તો આ એક પાવગાંઠિયાની લારીવાળા અમારે ત્યાં એક ભાઈ હતા, એને વાતે વાતે ઇસ્કી માગા સુંદરજી એમ બોલવાની ટેવ હતી. હવે ઇટ વોઝ રજિસ્ટર્ડ, એ મારે નોંધાઈ ગયેલી. અને પછી એ ક્યારેય ઓચિંતાની છે તે એક હજામત કરનારા છોકરાનો ઉદ્ગાર થઈ ગઈ એ ખબર ના પડી. એટલે ઘણી વખત તમે સીટ યાર જવા દે ને યાર એમ કરીને તમે કંઈક ખંખેરી નાખતા હો છો, આ તો તમે કંઈક આશ્વાસન લેતા હો છો, તો તમારે કંઈક ટોનિક જોતું હોય છે. તો એવું ટોનિક છે એ કદાચ ઉચ્ચારણમાં હોય, ઇસ્કી માગા સુંદરજી આજ તો કહી જ દીધું એમ. તો એ એક ઉદ્ગાર હતો, એ એક ટેક ઓફ બન્યો અથવા તો એ નિમિત્ત બન્યો વાર્તા લખવાનું. બાકી વાર્તા તો એક સ્વપ્નશીલ છોકરાના રોળાઈ જતા સપનાની છે. અને બધા જે કુદરતી ઉદ્રેકો છે આપણા, એ કોઈને કોઈ રીતે મારી વાર્તામાં એ આવ્યા છે. આમાં એ જરા જુદી રીતે તણાવગ્રસ્ત થઈને આવ્યા છે. એ આખું જે એનું જે બાયોલોજી છે એ બાયોલોજી અને સાયકોલોજી છે એ અધરાય. આ બધા છે ને જે શબ્દો આ તણાવગ્રસ્ત ને આ બધું જે આવે છે, મારે તો વારંવાર એક જ ફોડ પાડવાની છે વચ્ચે વચ્ચે. તમે કાં તો વાર્તા વાંચજો કાં જલસો પર આ વાર્તાઓ સાંભળજો. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ હોય કે ઇસ્કી માગા સુંદરજી હોય, આ બધી ખૂબ જુદી શૈલીની ને છતાં આમ છે ને 2-5 વાર્તાઓ કોઈની વાંચો ને તો તમને જો તમને અભ્યાસ હોય સાહિત્યનો થોડો વાંચવાનો, તો તમને લેખક અને એનું પોત અને એની શૈલી પકડાઈ જાય. મહેન્દ્રભાઈની દરેક વાર્તાઓ તમને પકડવા ના દે કે આ લેખક એટલું ચોક્કસથી સમજાય કે બહુ ઝીણું સમાજમાંથી જુએ છે. એ સિવાય એમની શૈલી કે એમની વાર્તાઓની કથન શૈલીની તમે કદાચ પેલી એ ન કરી શકો કે ના આ પ્રકારનું જ લખાય છે. એટલું બધું નાવીન્ય તમે આપ્યું છે દરેક વાર્તામાં. એ એવું અદ્ભુત નાવીન્ય મળે છે. શીર્ષક હજી નક્કી નથી, જેનું તમે પેલું પ્રતિભાવોનું પર્યાવરણ જે શબ્દ વાપર્યો, કદાચ એ પર્યાવરણનો તમને અનુભવ થયો એના પરથી આવી આ શીર્ષક હજી નક્કી નથી. એ બહુ રસપ્રદ છે. એટલે તમે લખાતી કૃતિ અને લખવા માટે તમારા મનમાં ચાલતી પ્રોસેસ એક કૃતિની, એટલે એ વાર્તા છે ને એ આમ કથન રીતિનો એક પ્રયોગ, કહેવા માટેની જે જુદી જુદી પ્રયુક્તિઓ હોય ને એમાંનો એક પ્રયોગ છે કે વાર્તા કહી દીધા પછી વાર્તાની ચર્ચા થતી હોય એમાંથી એક વાર્તા બને કે નહીં એમ. એટલે વાર્તા વંચાઈ ગઈ છે, પછી 10 જણા બેઠા છે. આ પણ પાછું એક મોડેલ છે દ્વિરેફ નામના આપણા વાર્તાકારનું. એમણે મહેફિલે ફેસાને ગોયાન નામે એક આખી સિરીઝ કરેલી. એમાં કેવું હતું કે એક વાર્તાકાર પોતાની વાર્તા વાંચે, પછી બીજો વાર્તાકાર પોતાની વાર્તા વાંચે, એમ વાર્તાઓ વંચાતી જાય અને એ વાર્તાઓની એક રનિંગ કમેન્ટ્રી થતી જાય, એટલે એની સમીક્ષા થતી જાય અને એમાં એ વાર્તા વિશેના પ્રતિભાવો જોડાતા જાય. એ આખું મોડેલ હતું દ્વિરેફનું. તો આ વાર્તાકારે એ મોડેલને અપનાવ્યું અને પછી એમાં એને આ કહેવું હતું કે વાર્તા કીધા વિના વાર્તા કહી શકાય કે નહીં એમ.
એટલે એ લોકો ચર્ચા કરી રહ્યા છે, અને ચર્ચામાંથી પછી કઈ કઈ વાત ચર્ચાઈ છે એ પાછું એક બીજું કથાનક છે, અને એ કથાનક તો બહુ સંવેદનશીલ છે. એમાં બાપ દીકરાના સંબંધો અને બહુ જ ખ્યાતનામ પિતાના એક કેવા કહીએ ઉટીવાળ બાળકનું એમાં કથાનક છે. ઉટીવાળ એટલે બાળક વિદ્રોહી બાળક છે, અને એ તો ડૉક્ટર થયો છે, અને ડૉક્ટર થયો છે, અને ડૉક્ટર થવા માટેની તાલીમ દરમિયાન એના જ પિતાજીનું ડેડ બોડી ડિસેક્ટ કરવાનું એના ભાગે આવ્યું છે. એટલે હું ઘણા કથાનકો એવા હોય કે તમને છે ને તમે એના વિશે વિચાર કરો ને તો તમને એને હેન્ડલ કરવાની બીક લાગે. તમને અમુક વાર્તા એવી હોય કે તમને કહેતા બીક લાગે કે આ નહીં કહેવાય યાર, આ નહીં કહેવાય એમ. એટલે મારા એક ફેમિલી ડૉક્ટર છે ને, એમણે મને આ વાત કરેલી કે એટલે પછી મને વિચાર આવ્યો કે બાપાનું ડેડ બોડી છે એ મેડિકલ સાયન્સનું ભણતા છોકરાના ટેબલ ઉપર આવે ત્યારે પેલો બોમન ઈરાની જેવો ડીન તો એમ કે એ રિલેશન નહીં હે બેટા, એ બોડી હે, બોડી સિર્ફ. પણ ઓલો કેમ માને કે આ બોડી છે, કેમ કે એ બોડી હારે તો એના કેટલા બધા અફડાતફડીના મામલાઓ છે. તો એ વાત એટલે મારે એ કેવી હતી, પણ એ વાર્તા હું જો એ ખાલી એ જ કથાનક લઈને કરત ને તો મને બીક લાગતી હતી કે હું ના કરી શકું. એટલે મેં એને આ રમતમાં મૂકી દીધી કે ચલો ચર્ચા કરીએ, અને ચર્ચામાં પછી આ લોકો, અને કેટલીક તો એવી હરકતો છે એમાં, એ પણ મને એ ડૉક્ટર સાહેબે કીધેલી કે આ લોકો મેડિકલ સાયન્સના છોકરાઓ છે ને આ બધા તોફાન કરતા હોય, એટલે બધા બોડી ઓર્ગન છે ને એ એકબીજા ઉછાળીને રમતા હોય એમ. એટલે હું તો આ વિનયન વિદ્યા શાખાનો ગુજરાતી સાહિત્યનો વિદ્યાર્થી, અને આ બધું સાંભળ્યું તો હું તો ડખે જ ચડી ગયો. એટલે મને પછી એ આવ્યું છે એમાં કે આવા તોફાન થયા ને કારણે બ્રેકઅપ થઈ ગયું બે જણાનું. કેમ કે છોકરી આમ કરીને ઘા કર્યો એટલે લાગી આવ્યું, બાપા હારે નહોતું બનતું છતાં લાગી આવ્યું, અને એ લોકોનું બ્રેકઅપ થઈ ગયું. તો આ રિલેશનશીપ પણ આવી રીતે વાર્તામાં આવે. પણ મારે ટૂંકમાં એ વાર્તા થોડીક સંતાડીને કહેવી હતી. ઘણી વાતો એવી હોય કે તમે સીધી કહી દો તો એની ધાર એટલી બધી વાગે કે તમે જેને વાગી હોય ને એ સહન ના કરી શકે. આમાં તો તમને મોડેથી ખબર પડે કે તમને વાગ્યું છે. એટલે એ તમારી ક્રાફ્ટ છે, અથવા તમારું કાવતરું છે એક રીતે, કે તમે કેટલી સિફતથી સંતાડીને ઘા કરો છો. વાહ! અને એવું જ સંતાડીને ઘા તમે પોસ્ટકાર્ડ જેટલી વાર્તામાં પણ કર્યો છે. એ ઘા જરા સંવેદનાનો છે, એ જરા જુદા પ્રકારના પ્રત્યાયનની, આમ કહો તો અત્યારે કમ્યુનિકેશનની ક્રાંતિ થઈ ગઈ ને, અને છતાં કેટલું બધું રહી જાય છે કહેવાનું બે માણસો વચ્ચે. એ પણ એક અદ્ભુત, એનું તો છાપકામ ખૂબ સુંદર થયું છે, ને સાવ જુદી રીતનું થયું છે. મિત્રોને હું ઘણી વાર હસતા હસતા કહું છું કે એ છે ને મારી મોગલે આઝમ છે. વાહ વાહ! કે આપણે આપણી આમ તો શું છે કે બધા લેખકો પોતાની લખેલી કૃતિઓના પ્રેમમાં જ હોય, ક્યારેક અતિશય પ્રેમમાં પણ હોય, ક્યારેક. મારે જો ધારો કે સોરી ટુ ઇન્ટરપ્ટ, મારે જો વચ્ચે પ્રશ્ન મારો હતો જે હું પૂછી લઉં કે આ બધામાંથી સૌથી પ્રિય વાર્તા કઈ, તો કદાચ એનો જવાબ પણ આ જ છે. પોસ્ટકાર્ડ. યસ, પોસ્ટકાર્ડ. કેમ કે મારું ટેમ્પરામેન્ટ પોસ્ટકાર્ડનું છે. અને પોસ્ટકાર્ડ આમ મને બહુ આમ નાનપણથી એનો એક સંસ્કાર છે મારા ચિત્તમાં, સંદેશા વ્યવહારના એક બહુ જ મજબૂત સાધન તરીકે. કેમ કે મારા બાપા બહુ પોસ્ટકાર્ડ લખતા, અને તમે જ્યારે કોઈને મિસ કરતા હો ત્યારે આ તો તમે અહીંયા તરત તમે મિસ યુ નામનું એક મેસેજ પણ તમારો છે, એ હવે તો કેટલો બધો ડેકોરેટિવ છે. એ તમે ક્લિક કરો છો અને મોકલો છો, અને ત્યાં સામેથી પણ પાછો એનો પ્રતિભાવ ઇમિડિયેટલી આવે છે. આમાં તો તમારે કાગળ લખવાનું છે, પછી રાહ જોવાની છે, પહોંચો કે નહીં, તમારે અલી ડોસા થવાનું છે, એમાં પણ એનો રેફરન્સ છે. તો આ એક બહુ રસપ્રદ કમ્યુનિકેશન હતું આપણું, એમ મને લાગે છે. અને હું એવું માનું છું કે અત્યારે આપણે લોકો, હમણાં તમે કીધું ને એમ, કમ્યુનિકેશનના સમયમાં જીવીએ છીએ. તરત ને તરત આપણે હવે ખબર નથી પડતી કે ખરેખર કમ્યુનિકેશન છે કે નહીં એમ. એટલે હું કોઈને લાઈક કરું છું તો મને ખરેખર ખબર નથી પડતી કે ઇઝ ઇટ અ ટ્રુ, આ પ્રામાણિક પ્રતિભાવ છે કે નથી એમ. અને 10,000 લોકોએ લાઈક કરી છે તોય મને ખાતરી નથી કે આ સંદેશો પહોંચ્યો છે. એટલે સંદેશો
પહોંચે છે કે નહીં એની ખબર ન પડે એવા સંદેશા વ્યવહારના યુગમાં આપણે લોકો જીવીએ છીએ. વાહ. અને એ મને એમ છે કે આપણા સમયની છે ને એક સૌથી વધારે ક્રુશિયલ કહેવાય ને એવી મૂંઝવણ છે કદાચ મારા જેવા માટે, કે મને હું બારી ખોલું અને એક પતંગો ઉડીને અહીંથી આમ પસાર થઈને તાર ઉપર બેઠો હોય, કે તાર ઉપર શિયાળામાં 10-15 પતંગા એક સાથે એકબીજાને અડીને બેઠા હોય, અને હું જોઉં તો મને મન ન થાય કોઈને કહેવાનું કે જો કેવું સરસ છે એમ. હવે હું ફોટો પાડીને બહુ તો મોકલું તો કે શું યાર ચકલાના ફોટા મોકલેશ. તો આ જે મિસકમ્યુનિકેશન છે એ અત્યારના સમયનો મને તો બહુ મોટો પ્રશ્ન લાગે છે. એટલે હું સિરિયસલી એવું ફીલ કરું છું કે ખબર નહીં, આ તો જૂનવાણી છે. અને એમાં એક જગ્યાએ એક નોંધ છે કે આપણા આ પોસ્ટકાર્ડ આપણા વારસદારોના હાથમાં આવશે ત્યારે એ લોકો શું કહેશે એમ, કે એ લોકો એમ કહેશે કે આપણા પૂર્વજો કેવા ગંદા કાગળમાં ચેટ કરતા હતા. એટલે આ ચેટિંગ અને ચીટિંગનો આખો મામલો છે. અને હું માનું છું કે ખબર નહીં, એ વાર્તા વિશે મારો થોડો વધારે ભાવ છે. અને મને ઊંડે એવું છે કે કાંઈ નહીં તો 10-15 વર્ષ પછી કદાચ ભવભૂતિ તો નથી, આપણે ભવભૂતિ તો 100 વર્ષની હતી કે આજે નહીં તો 100 વર્ષ પછી એમ કે મારો કોઈ વાચક આવશે, પૃથ્વી વિશાળ છે અને કાળ નિરવધિ છે એમ. એટલે ફિલાડેલ્ફિયામાં નહીં તો ફરિયાદકામાં કોકને. પણ એવું નથી. પણ હું એવું માનું છું કે આ એક મને બહુ સિરિયસ છું આ વાર્તાના સંદર્ભમાં. અને મને એવું લાગે છે કે આપણા સમયનું એક સરસ રિફ્લેક્શન એમાં, આપણા કમ્યુનિકેશનનું એક રિફ્લેક્શન એમાં છે. વાહ, તમે રિફ્લેક્ટ તમારા નિબંધોમાં પણ સુંદર રીતે થાવ છો. કાગળો ત્યાં પણ તમે ખૂબ લખ્યા. રખડુનો કાગળ મહેન્દ્રભાઈના નિબંધોનો એક પુસ્તક છે, એક સરસ મજાનો સંગ્રહ છે, જેમાં તમે પ્રવાસના શોખીન તરીકે આમ તરત જ છાપ છોડી જાઓ છો અને ઘણા બધા જે અણદીઠેલી જગ્યાઓએ પણ તમે ફર્યા અને એના જે અનુભવો તમે ઝીલ્યા. તમારા નિબંધો તમારી વાર્તાઓથી કદાચ થોડાક પહેલાં પણ આવ્યા છે. કેવો રહ્યો આખો આ પ્રવાસનો મિજાજ અને આ અનુભવો? એમાંથી કોઈ એક જગ્યા ખૂબ ગમી હોય, કોઈ ખાસ કંઈ વાત કરવી હોય નિબંધો માટે અને પ્રવાસ માટે? નિબંધોમાં એવું છે કે હું કહેતો હોઉં છું કે વાર્તાઓ છે ને એ મારું મહોરું છે. એટલે મારે સંતાઈને વાર કરવાનો હોય ને તો હું વાર્તાઓમાં જાઉં છું, કેમ કે ત્યાં મને બીક લાગે છે કે હું કંઈક એવી વાત કરું કે મને ફટાક કરતી એક કોઈ ગાંઠી જાય. તો ઇટ્સ અ સેફર સાઇડ ટુ હાઇડ વન સેલ્ફ. રાઈટ. કોઈકને સંતાઈ જવા માટેની એ સરસ જગ્યા છે. નિબંધમાં હું એવું માનું છું કે એ હું છું, જે એના પૂરેપૂરા પ્રામાણિક અને સંવેદનશીલ પરિપ્રેક્ષ્યથી વાત કરે છે. એટલે મારી જે આ દુનિયા સાથેની મારી જે દોસ્તી છે એ દોસ્તી બિનંગત રીતે, પૂરેપૂરી અંગત છતાં બિનંગત રીતે. હવે પાછું આ અંગત અને બિનંગતની બધું નૈષદભાઈ પાસે સમજાવશે તમને કે કવિ આમાં શું કહેવા માંગે. ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ એવા બે શબ્દો માટે મેં અંગત અને બિનંગત એવા શબ્દો વાપર્યા. પણ આ અંગત નિબંધો છે અને એ પર્સનલ એસેસ છે. મોન્ટેન એવું કહેતા હતા કે એમાં તમે તમારી જાતને સૌથી વધારે સારી રીતે વ્યક્ત કરી શકો છો. એટલે મને ખરેખર શું થાય છે તો હું શું છું એ તમારે ઓળખવા હોય નહીં તો તમારે મારા નિબંધ વાંચવા જોઈએ. વાર્તાઓમાં હું જે છું એ હું નથી, કેમ કે એ તો મેં રેપરમાં વીંટાળેલી મારી જાત છે. હિયર આઈ એમ વિથ ફૂલ ઓફ માય સેલ્ફ. મને શું, મારો સ્વભાવ કેવો છે, મને શું ગમે છે, હું ક્યારે મોજમાં આવી જાઉં છું, વરસાદની સાથે મારો શું સંબંધ છે, કાળિયાકોશીની સાથે મારો શું સંબંધ છે, કાળિયાકોશી શું છે, સૂર્યોદય શું છે, સૂર્યાસ્ત શું છે, પ્રકૃતિ કઈ વસ્તુ છે, પ્રકૃતિ તમને કેવી રીતે લયમાં રાખે છે, પ્રકૃતિનો લય છે એ ઓળખવાથી તમારો લય કેવી રીતે બને છે, એવા બધા. એટલે ટૂંકમાં મારા નિબંધો છે ને એ મારી પ્રકૃતિ છે અને મારો પ્રકૃતિ સાથેના સહવાસનો એક ડાયલોગ છે.
એમ હું એને સમજું છું. અને બધા કોઈને કહેવાય છે એટલે હંમેશા ત્યાં આગળ એક સાંભળનાર છે. તે ક્યારેક કોઈ વડીલ છે, એવા વડીલ છે સાંભળી નથી શકતા, શ્રુતિ જેમની જતી રહી છે, જેમની આંખો જતી રહી છે, એવા વડીલ. એટલે મોટાભાગના એવા પત્રો જે મેં મારા પિતાજીને લખ્યા છે, એ બધા પત્રોમાં એક એવી ઉલટ છે વધારાની કે મેં એક જપનીઝ હાઇકુ પણ એમાં ટાંક્યું છે કે પેલા બાસો કે કોઈ જપનીઝ છે એ એવું કહે છે કે બુઢા છે 90 વર્ષના ડોસા અને વરસાદ પડી રહ્યો છે, પહેલો વરસાદ પડી રહ્યો છે અને ડોસો નાવાનો મહા ભડભડિયાવાળો અને નથી નાહી શકતો, એટલે બારીમાં બેઠો બેઠો નિમાણો થઈ અને વરસાદ જોઈ રહ્યો છે અને એને મન બહુ છે વરસાદમાં નાહવાનું, પણ હી કેન નોટ, એ જઈ નથી શકે એમ, કેમ કે બિલકુલ જર્જરિત થઈ ગયો છે બુટો. અને બહાર ઝાડવા ઉપર એક કાગડો બેઠો બેઠો નાહી છે, એટલે એણે બારીમાં બેઠા બેઠા એક કાગડાને જોયો છે અને એક હાઇકુ લખ્યું છે કે એઝ માય ડેપ્યુટી અ ક્રો ઇઝ બાથિંગ ઇન ફર્સ્ટ રેઇન. પહેલા વરસાદમાં મારા વતી મારો માણસ નાહી રહ્યો છે. એટલે પછી આપણે એમ થયું કે આ કાગડો થવા મજા છે, એટલે પછી હું બાપુજીનો કાગડો થઈ અને નાય આવ્યો. અને પછી બાપુજીને કહેવા માટેની તાલાવેલી શરૂ થઈ કે હું એમને સંભળાવું, કેમ કે એમને નાહવાનું મન તો થઈ જ. પછી કે ના ના હવે આપણે ન જવાય કા, ના ના હું જઈ આવું. એટલે આમ એક રીતે તમે જુઓ ને તો એ બધામાં એ જે વધારાની એક પેશન છે ને, એ કોઈ એક સ્વજનને એ જે અનુભવમાં નથી જઈ શકતા એ અનુભવની વાત કરવાની તાલાવેલીમાંથી આવેલા છે. એટલે કોઈને જરાક મોટા અવાજે સંભળાવવાનું છે કે કોઈને થોડુંક બારીકીથી કેટલીક વસ્તુ છે તે ફીલ કરાવડાવવાની છે, એની બધી જ સેન્સીસ છે એ ધીમે ધીમે નામશેષ થતી જતી હતી. એવી વખતે આપણી સેન્સીસ થોડીક વધારે સક્રિય થાય. એટલે પેલા લોરકા કહેતા હતા કે 5 ઇન્દ્રિયોના ખંજરથી આ જગતે મને ઘાયલ કર્યો છે. તો એ 5 ઇન્દ્રિયોનું ખંજર છે એ આ લોહી ઉપરાંત બીજું શું શું લાવે એની કથાઓ છે આમાં. તો વાર્તાઓ લખવી અઘરી પડી કે નહીં બંધો? વાર્તાઓ એમાં તો તમારે બધા બહુ 70 જાતના હાંધા કરવાના, બને છે કે નથી બનતી એવા. આમાં તો તમારે વાત કરવાની છે અને વાતનો એક ફ્લો છે, ત્યાં તમે ધ્યાન રાખો છો, વાતનું ફ્લો રચવાનું તમે ધ્યાન રાખો છો. અહીંયા ધ્યાન રાખવું નથી પડતું, ધ્યાન એની મેળે થઈ જાય છે. બાપુજી બહુ આવે છે વાતમાં. હા. અને અત્યંત આદરણીય નામ, કાન પકડવા પડે એટલું બધું મોટું નામ, તખ્તસિંહજી પરમાર. અને એમના સુપુત્ર હોવાના કોઈ ખાસ જવાબદારી લાગી એમની જોડે મોટા થતા ગયા, એમના ખોળામાં રમતા રમતા કે આપણે એ ભાષા માટે કંઈક કરવું પડશે? આ તો કેટલું બધું મોટું નામ, જેમની નિશ્રામાં રહીને કેટલા બધા મોટા સાહિત્યકારો જન્મ્યા કે વિકસ્યા. એક આખી વાર્તાનો વિષય છે આ. જી. પણ એક ગમી જાય એવો પડકાર છે. એટલે આમાં મેં લખ્યું છે કે આ એક એવો પડકાર છે જે ઝીલવો ગમે એવો પડકાર છે. અને તે તો શું આપણે ત્યાં તો કહેવતો બધી બહુ સ્થિર થયેલી છે. આજે એમને યાદ કરો તો કઈ રીતે યાદ કરો છો ને કઈ સ્મૃતિઓમાં વિશેષ શેર કરવાનું પણ મન થાય, કદાચ થોડું ભીંજાવાનું ગમે? આનંદ. હા બેટા, એ એમનો એક ફેવરિટ ડાયલોગ. એટલે કંઈ પણ હોય તો જે પરિતોષ જેને આપણે કહીએ, સંપૂર્ણ સંતોષ સાથેનું એક ભાવ વ્યક્ત કરવાની એમની રીત છે, તો આ એમનો કોમન ડાયલોગ છે, આનંદ. હા બેટા એમ. અને એ લગભગ 98-99 હતા ને ત્યારે એ આમ ક્રિકેટ રમતા, એટલે ફાસ્ટ બોલર હતા. એટલે કંઈ વાત થાય ને તો એમ કે આમાં હાથ બતાડે. હવે 98 વર્ષના બુઝુર્ગ છે, એની હાથની ચામડી છે ને એ એક ટિપિકલ સ્પર્શનો વિષય હોય. આપણા વડીલો છે એની ગાલની કે હાથની ચામડીને આપણે અડીએ ને તો એ એક સ્પર્શ હોય. એટલે અમારો એવો એક સ્પર્શનો નાતો હતો. પણ એ આમ હાથ બતાડે અને એમ કે ફાસ્ટ બોલરનો હાથ છે એમ કરે. બહુ બધી વાતો છે. તમે આ બધું બંધ કરીને 2-3 કલાક કરવી જોઈએ એવી વાતોનો વિષય છેડ્યો છે એકદમ. પણ બહુ બધી વાતો છે. મોરના ઈંડા અને દીવા પાછળ અંધારા, 2 પરિસ્થિતિઓ હોય છે આવા સંતાનોની.
એટલે તમે કંઈક સારું કરો તો એ તો હોય જ ને એમ. અને નહીંતર એમ કે દીવા પાછળ અંધારા એમ કે. તો તમારે યુ હેવ ટુ ફેસ બોથ ધી રિયાલિટીઝ. એ વાસ્તવિકતાઓનો સામનો તમારે કરવાનો હોય. એ પોતે બહુ ખુશ હતા. એટલે એ પોતે વાર્તાઓ લખતા હતા એક જમાનામાં, પણ પછી એમણે ના લખી. એટલે હું વાર્તાઓ લખું ને ત્યારે મને હું એવું જોઉં કે એમને એવું થાય છે કે આ મેં નથી લખ્યું ને એ બધું આ લખી રહ્યો છે. એટલે એક વધારાના 10 રૂપિયા મને મળતા. એ બધા 10 રૂપિયા જે મેં ભેગા કર્યા એ જ્યારે મોકો મળે ત્યારે મારા છોકરાઓ કંઈ લખે તો હું એમને પાસ ઓવર કરું છું. એટલે એમ હું સમજુ છું કે મારે આ 10 રૂપિયાનું કરજ મારે ઉતારવાનું છે. આપણે ચોક્કસથી કોઈક દિવસ આ અજવાળા આછા ઓછા કરી અને એ વિશે વાત કરીશું. એક જુદો સેપરેટ સંવાદ એના એ વિષય સાથે કરીશું. મહેન્દ્રભાઈ, મારે આવું હવે સીધું થોડું પૂછવું છે. તમને તમારી આટલી બધી વાર્તાઓના અનુભવ પછી ગુજરાતી સાહિત્યની જો હું એમ કહું કે 3 પ્રિય વાર્તાઓ અને 3 અપ્રિય વાર્તાઓ, તો કઈ હોય? ડિપ્લોમેટિક જવાબ આપી શકાય છે. પણ મને એમ છે કે અપ્રિય વાર્તાઓ વિશે હું વિચાર નહીં કરી શકું, કેમ કે ઘણી બધી છે. પણ તમને જુદા જુદા સમયે જુદા જુદા કારણસર જુદી જુદી વસ્તુઓ ગમતી હોય છે. દાખલા તરીકે આમ હું વિચાર કરું ને તો મને ઉમાશંકરની કેટલીક વાર્તાઓ છે તો આજે પણ એમ થાય કે હું વારા ઘડીએ એના વિશે વાત કરું. ચેખવની કોઈ વાર્તાઓ, કે ચેખવની તો બહુ બધી વાર્તાઓ. બોર્ડ નંબર 6 તો જ્યારે વાંચીએ ત્યારે ડિસ્ટર્બ થઈએ, અથવા તો હળ ન હુજે થોડી વાર. અને કેટલીક બહુ જ બારીક કહેવાય એવી બધી વાર્તાઓ, ચેખવની વાર્તા કિરીટભાઈ કહેતા હતા ત્યારે હું સાંભળતો હતો. મોપાસાની કેટલીક વાર્તાઓ, બહુ બધી વાર્તાઓ મેં નથી વાંચી વિશ્વ સાહિત્યની, પણ જે વાંચી છે આપણી ભાષામાં પણ કેટલીક બહુ જ સરસ વાર્તાઓ છે. દાખલા તરીકે ખત્રીની કેટલીક વાર્તાઓ આપણે વાંચીએ તો આપણને મજા પડે. ઉમાશંકરની તો મને બહુ જ ગમતી વાત મારી ચંપાનો વર, એમની મને બહુ ગમતી વાર્તા છે. એક એમની છેલ્લું છાણું નામની વાર્તા છે. મારી ભાષામાં આટલા લાઘવથી એક આખું મહાભારત છે, કુટુંબનું મહાભારત. એ આટલી સરસ રીતે મારા ગામડાની કંગાળ જીવન સ્થિતિ આટલી સરસ રીતે કોઈ વાર્તામાં મૂકી દે તો બહુ મજા પડે. ઘણી વાર્તાઓ છે જેના વિશે વાત થઈ શકે, પણ એવી 3 કે 3 નહીં ગમતી કે 3 ગમતી કે એવું અત્યારે તમે પૂછો છો તો મને તરત નથી મને સૂચતું કે હું શું વાત કરી. બહુ બધી વાર્તાઓ વિશે હું પોતે વાંચું છું વાર્તાઓ, અને બલકે મને તો અહીંયા બેઠો છું ત્યારે મને એની મજા છે કે મને જેનો ભડભડિયો હતો, ભડભડિયો શબ્દ હું 2-3 વાર બોલીશ, એટલે તમને પછી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ભડભડિયા એમ તમે કરો તો વાંધો નથી. પણ એક લગ્ની હોય છે આપણી, એક ને આપણને લાગી જાય. તમે લોકો લઈને બેઠા છો વાચિકમ, તો એટલે અહીંયા આવવાનો મને જે એક વધારાનો જે મોજનો તોર છે ને એ આ છે કે આપણે બધા એક હોડકામાં છીએ જુદી જુદી રીતે, અને હોડકામાં હોવાનો આનંદ છે એ કાંઠે બેઠા રહેવાના આનંદ કરતાં થોડો વધારે મજાનો આનંદ હોય છે. એટલે મને થોડીક વધારે મજા આવે છે. બિલકુલ, હું અહીંયા એ વાતની સાદર ઋણપૂર્વક નોંધ લેવા માગું છું. આજે અમારી વાચિકમની પ્રવૃત્તિ જો કોઈક દિશામાં ક્યાંક ફૂલી ફાલી હોય, અથવા તો અમે સહેજ એના માટે જાણીતા હોઈએ, તો એ બધું જ અમારા પૂર્વસૂરીઓના કહેલા એ શબ્દો અને એમની કલામાંથી અમે ચૂંટેલું લીધેલું કંઈક છે, એને જ એનો શ્રેય જાય છે. મહેન્દ્રભાઈની લેખક, સાહિત્યકાર, અભ્યાસુ, વિવેચક તરીકે જ્યારે વાત કરીએ ત્યારે એમનું એક આ પાસું પણ બહુ જ કદાચ તમને તમારામાંથી કેટલાને ખ્યાલ હશે, કેટલાકને નહીં હોય. મહેન્દ્રભાઈ વાચિકમ અદ્ભુત કરે છે. તેમને ભાવનગરના યુનિવર્સિટીના એમના આંગણામાં એ વાચિકમની સુંદર પ્રવૃત્તિ કરે છે. ખૂબ સરસ રીતે વાર્તાઓ વાંચે છે, વિદ્યાર્થીઓને વાંચતા કરે છે, શીખવાડે છે, અને પઠન કલાને અમારી જેમ જ, અથવા તો મારે એમ કહેવું છે કે પઠન કલાને અમે પણ એમની જેમ જ ચાહીએ છીએ. એટલે વાચિકમના પૂર્વસૂરી તરીકે હું આપને ડેફિનેટલી બસ એટલે આમ આ આખી વાતને મારે જોડીને એમ કહેવું જોઈએ કે આ છે ને એક
મશાલ યાત્રા હોય, જી જી જી. બેટન છે, ભોળાભાઈ એવું કહેતા કે અમે પ્રવાસ કર્યા, હવે તમે કરો એમ. હા એટલે હવે બધા સહિયારા પ્રવાસો છે, અને એમાં કઈ જગ્યાએથી એનું પ્રારંભ બિંદુ હતું એમાંય આમ એ કંઈ બહુ અગત્યનું નથી. પણ મને જ્યારે મેં વાચિકમ એવું નામ રાખીને આ કામ શરૂ કર્યું ને ઉર્વશી, તો પછી મને ખબર પડી કે ગુજરાત યુનિવર્સિટીમાં રઘુવીરભાઈ ને એ લોકો વર્ષો પહેલાં વાચિકમ એવા નામથી જ એક કામ કરતા હતા. જી જી. એટલે આ સિગલ વાળો વાર્તા છે ને રિચાર્ડ બાકની, કે જોનાથન પહોંચ્યો ક્યાંક, ત્યારે એને એવું હતું કે હી મસ્ટ બી ધી કોલમ્બસ ઓફ ધીસ પ્લેસ. આ જગ્યાએ આની પહેલાં કોઈ નહીં આવ્યું હોય, તો ત્યાં ગયો ત્યારે 2-3 જણા બેઠા હતા. એટલે આના જેવું છે. એટલે નૈષધ એક વસ્તુ છે, એને તમે લોકો મિત્રોએ બધાએ એને એક સરસ શેપ આપ્યો. આપણે હવે ધીમે ધીમે વાંચવાની ટેવ ગુમાવતી પ્રજા તરીકે જાણીતા થવા માંડ્યા છે. અને એવા સમયમાં વાંચવાની ટેવ ગુમાવવી, પાલવવી એમ પણ કલ્ચરલી નથી. એવી જેને ખબર છે એવા આ બધા એક હોડીમાં બેઠેલા આપણે બધા છીએ. એટલે તમે વાંચી ન શકો તો કંઈ નહીં, તમે સાંભળો તો ખરા. એમ કે 1 કલાક નહીં સાંભળી શકો, ઓકે 20 મિનિટ તો સાંભળો. 20 મિનિટ નહીં સાંભળો, અચ્છા 2 મિનિટ તો સાંભળો. આ જેને આપણે કહીએ ને, અમારે ભાવનગરમાં હાથચળ કે આને, એવી હાથચળવાળા આપણે બધા છીએ. જેવું ઈચ્છે છે કે કોઈને કોઈ રીતે શ્રુતિ દ્વારા, તો શ્રુતિ દ્વારા શબ્દ છે એ શબ્દની સંજીવની પરકોલેટ થાય, એ ઉતરે, એ ઓગળે, અને એમાંથી નવા નવા સંસ્કારી મનુષ્યો છે એ તરતા રહે. એટલે વાચિકમવાળો આ મામલો પણ એવા જ એક શૈક્ષણિક અભિગમનો ભાગ હતો કે છોકરા વાંચતા નથી તો ચલો આપણે સંભળાવીએ એમ. અને આગળ વધે. તમે નાટકોને પણ એટલા જ પ્રેમથી. અમે ભણવાના નાટકો ભજવીએ એવું અમારું સૂત્ર હતું. ભણવાના નાટકો ભજવીએ એમ. એટલે એવી રીતે ભજવાય. એ એક જુદો શૈક્ષણિક પ્રકલ્પ કહેવાય એક રીતે. થિયેટર ખરું, પણ યુનિવર્સિટી થિયેટર અથવા તો આપણે કહીએ કે શૈક્ષણિક રંગમંચ, જેનું પહેલું કામ સાહિત્ય કૃતિ, નાટ્ય કૃતિને એના શ્રેષ્ઠ રૂપમાં જોવાનું. જી. એટલે એના ભાગરૂપે અમે લોકોએ એને કારણે પછી શિક્ષણમાં શું થયું એ પણ આ બધું બંધ કર્યા પછીનો મામલો છે કે એમાં વોટ હેપન્ડ એક્ઝેક્ટલી, કે કેવી રીતે તમે તેને મેન મેકિંગ કહો, કે તમે એક વ્યક્તિના આત્મવિશ્વાસનો મામલો કહો, કે એક વ્યક્તિની રજૂઆત કરવાની ક્ષમતાનો વસ્તુ કહો, કે એક વ્યક્તિનું અર્થઘટન કહો. એટલે નાટક છે એ આપણને બેયને ખબર છે કે એ આપણને કયા ડિસ્ટન્સથી, કેટલા અવાજમાં, કોની સાથે, કેવી રીતે, ક્યારે બોલવાની, ક્યારે ઊભા રહેવાની, ક્યારે બેસવાની, ક્યારે નીકળી જવાની, ક્યારે આવવાની, એવી બધી જ જે સાંસારિક પ્રવૃત્તિઓ છે એનો એક સીધો પરચો નાટક કરાવે. વાહ વાહ. એટલે માણસનો આત્મવિશ્વાસ અને માણસનું હ્યુમન રીડિંગ જેને આપણે કહીએ, નાટક છે ઇટ ઇઝ નથિંગ બટ હ્યુમન રીડિંગ. તમે એક પરિસ્થિતિમાં મુકાયેલા એક માણસને અમુક રીતે રિએક્ટ થતો અથવા તો અમુક રીતે વ્યક્ત થતો જુઓ છો, એને આધારે તમને તાળો મળે છે કે તમારા જીવનમાં પણ આવે પ્રકારની પરિસ્થિતિઓ આવશે ત્યારે તમે કેવા કેવા પ્રકારના સંભવિત પ્રતિભાવો અને પ્રતિક્રિયાઓ કરશો. એટલે એ રીતે થિયેટર બહુ કામ લાગે છે થોડાક જોખમો, મને તમને બેયને ખબર છે, પણ એ અર્થશાસ્ત્રના છે. એટલે ખણખણિયાનો પ્રશ્ન હોય, પણ પછી નરસિંહ મહેતાઓનું હાયલું છે એમ થાય છે, કર્યું છે, બધાય કર્યું છે એવું. જેમ ભાવનગરમાં હું છું કે કોઈ પાલનપુરમાં છે, કોઈ રાજકોટમાં છે, કોઈ જામનગરમાં છે, કોઈ અમદાવાદમાં છે, કોઈ ત્યાં આગળ કેવું આપણું શું છે એનું નામ, આપણું ગામનું નામ જે બુડેટરીનું થિયેટર એન્ડ મીડિયા સેન્ટર, નહીં ગામનું નામ ચેનપુર છે. એ તો અમદાવાદ તો પછી પેલા ચેનપુર હતું. તો આવા બધા ચેનપુરો છે એ બેચેન લોકોને ચેન આપનારા બધા સ્થળો છે. મહેન્દ્રભાઈ,
વાર્તાઓ તો ખૂબ વાંચો છો તમે, સાહિત્યના ખૂબ પરિચયમાં છો. મેં તમારા સ્થળની મુલાકાત લીધી છે ને તમારી કેબિનથી તમે એટલા અભિભૂત છે કે મેં પાછા વળતા એવું કીધું તમારા મિત્રોને, મેં કીધું મારે બસ આવું કરવું છે. આસપાસ પુસ્તકો હોય, ભલે વંચાયા હોય કે ના વંચાયા, પણ મને સતત એમ તો થાય કે કેટલું બધું બાકી છે. ખૂબ વાંચો છો આપ. નવા પેઢીના સાહિત્યકારોને પણ આપ વાંચતા હશો. કોનામાં કંઈક આમ અનુભવનો કે હમણાં અભિમન્યુની વાર્તાઓમાં બહુ જ રસ પડે છે હમણાં, જુદા કારણસર. અભિમન્યુ આચાર્ય, હમણાં એમનો એક બીજો વાર્તા સંગ્રહ આવ્યો. પહેલો કદાચ પડછાયાઓ વચ્ચે એવો હતો, બીજો સંગ્રહ છે, નામ અત્યારે મને યાદ નથી આવતું. લગભગ પણ યસ. અભિમન્યુ જરા જુદી રીતે, અજય સરવૈયા એવા એક વાર્તાકાર જે થોડાક જુદા છે અને સમજાય નથી, પણ અત્યારે જે લોકો વાર્તાઓ લખે છે લગભગ 6 જનરેશન એક સાથે વાર્તાઓ લખી રહી છે. આમ વિચારીએ ને તો રજનીકુમાર પંડ્યાથી શરૂ કરીને કે રઘુવીર ચૌધરીથી શરૂ કરીએ ને તો પેઢીનામાં જો ગણવાના હોય ને તો 6ઠી પેઢીએ અત્યારે અભિમન્યુ ને એની પછી હજી પાછળ બીજા કેટલાય છોકરાઓ છે જે લોકો લખી રહ્યા છે. તો આ એક સરસ સ્થિતિ છે એક રીતે. કેટલાક લોકો કહે છે કે હવે વાર્તાએ જે કંઈ કરવાનું હતું ગુજરાતીમાં એ થઈ ચૂક્યું છે, પણ મને એવું નથી લાગતું. જ્યાં સુધી ભવિષ્ય નામનો સમય હશે ત્યાં સુધી કોઈ પણ વર્તમાન છે એ એકવિધ નહીં થાય. એટલે અત્યારે વાર્તા લખનારા છોકરાઓ એમ કહું છું ત્યારે મને ઊંડેથી મારી ઉંમરનો ખ્યાલ આવ્યા કરે કે તું 56નો છો, તું 56નો છો એમ. પણ સરસ વાર્તાઓ આપણે, એટલે દેશની વાર્તાઓને પણ મેં જોઈ છે. એટલે બધા કાર્યક્રમોમાં આપણે પ્રાદેશિક ભાષાઓની વાર્તાઓ સાંભળતા હોઈએ ત્યારે સહેજે તુલના થાય કે આપણે ત્યાં કેવું છે, આ લોકોનું કેવું છે એમ. તો આપણે બહુ ઠાઠથી ગર્વ લઈ શકીએ કે આપણે ત્યાં ટકોરાબંધ છે. છેલ્લે વાંચેલું કયું પુસ્તક યાદ છે? કયું પુસ્તક અભિભૂત કરી ગયું? હમણાં હું સુમનભાઈની વાર્તાઓ વાંચી રહ્યો છું. એટલે સુમનભાઈની વાર્તાઓનો જરા જુદી રીતે એકેડેમિક કારણથી હું વાંચી રહ્યો છું અને મને એમની વાર્તાઓમાં જરા જુદી રીતે રસ પડ્યો. એટલે મારા પૂર્વસૂરીઓ છે એ લોકોએ પોતાના સમયમાં પોતાની આસપાસના સમયને જે રીતે ઝીલ્યો હોય અને જેટલી વાત કરવાની શૈલીઓ અખત્યાર કરી હોય એ બધી હું એના વારસદાર તરીકે જોતો હોઉં. એટલે મને ખબર હોય કે મારે સાણંદ જવાનું છે તો મારા દાદા સાણંદ આ રસ્તે ગયા હતા અને એ રસ્તે ગયા ત્યારે આવી રીતે ગયા હતા એમ. એટલે હું એમની વાર્તાઓ વાંચું છું ને તો મને જરા જુદી રીતે રસ પડે છે. હું જે વિષયોને હેન્ડલ નથી કરી શકતો અથવા તો જે વિષયોમાં મને વાત કરવા માટે સ્પેસ નથી મળતી એ સ્પેસ એમણે લીધી છે. તો કેટલાક મને છે ને વ્યક્તિગત રીતે અત્યારે પ્રજા તરીકે આપણા જે કહેશું કે સ્થળાંતરો, તમે તમારા બાપા કે તમારા કાકા તમારા દાદા એક જમાનામાં ગામડે હશે ને એ શિફ્ટ થયા હશે ને નગરમાં આવ્યા હશે, નગરમાંથી શિફ્ટ થઈને તમે મહાનગરમાં ગયા હશો, મહાનગરમાંથી શિફ્ટ થઈને તમે વળી બીજા દેશમાં ગયા હશો. તો આ સ્થળાંતરો છે ને એ સ્થળાંતરોનો એક આખો જુદો ઇતિહાસ છે અને આ વાર્તાઓમાં એ આવે છે. મધુરાઈની વાર્તાઓ વાંચું ને તો મને બહુ જ રસ પડે, મને જરા જુદી રીતે રસ પડે કે હવે એ હરિયો ને એ તો બધું બરાબર ચલો, પણ એ અમેરિકા ગયા પછી મધુભાઈએ અમેરિકાના ગુજરાતીઓનું જીવન છે એ જે રીતે ઉપસાયું છે. અભિમન્યુની વાર્તાઓ મને એટલે રસ પડે છે કે અભિમન્યુ હવે કેનેડા છે અને એક જુવાન છોકરો ભણવાના કામે અને સાથે સાથે સેલ્ફ અર્નિંગના કામે, આપ કમાઈના કામે જ્યારે એક દેશ છોડીને બીજા દેશમાં જતો હોય ત્યારે એક દેશનો આખો પોપડો એની સાથે હોય અને બીજા દેશનો આખો બીજો પોપડો એની સામે અથડાતો હોય અને એવે વખતે જે એક માણસ તરીકે તમને જે બધું થાય ને એ બધું આ વાર્તાઓમાં હું ગોતતો. એટલે મને રસ પડે કે મારો વાર્તાકાર ઉડીસા જાય છે કે નહીં,
કે મારો વાર્તાકાર બંગાળની વાર્તાઓ બક્ષીના રૂપમાં લઈને આવે કે મધુરાઈના રૂપમાં લઈને આવે, કે મારો વાર્તાકાર છે એ ઇથોપિયા જઈને ત્યાંની ભૂખને મારી વાર્તામાં લાવે જ કે નહીં એમ. એટલે એ રીતે મને આ વાર્તાઓ વાંચવાનો એવી રીતે રસ પડે કે હું દાખલા તરીકે આ કોફી, ઇલાયચીવાળી કોફી નામની એક વાર્તાની વાત કરી રહ્યો છું, જે તમે બે બહેનો વાંચવાના છો ભવિષ્યમાં. એ વાર્તા એવી રીતે મા દીકરાના સંબંધને, અમેરિકામાં સેટલ થયેલો દીકરો અને ભારતમાં જીવતી મા, એકલી મા જેણે પતિ ગુમાવ્યો છે અને હવે એનો આધાર એનું સંતાન છે, કે અલ્ટિમેટલી જ્યારે આ પૃથ્વી ઉપરથી વિદાય થવાનું છે ત્યારે શક્ય છે કે ચિરંજીવી સુપુત્રના કરકમળો થકી જ એમને વિદાય થવાનું છે. તો આ સ્થિતિમાં મા છે ભારતમાં અને દીકરો છે અમેરિકામાં, અને માએ વિઝા માટેની અરજી કરી છે અને અમેરિકન ઇમિગ્રેશન જે મંડળ છે એના અમુક પ્રકારના યાદૃચ્છિક કહેવાય એવા વલણો છે. મન પડે તો હા પાડી દે છે, મન પડે તો ના પાડી દે છે. દાદા કોણ હતા, દાદાના દાદાના દાદા કોણ હતા, એના દાદા કોણ હતા, આવી બધી ઇન્ક્વાયરીઓમાં એ લોકો જાય છે. એટલે આ વ્યક્તિ છેડાઈ જાય છે. અને બીજું એના મનમાં ઊંડે ઊંડે એવું છે કે એને આવવું હોય તો અહીંયા ન આવે, હું ત્યાં કામ જાઉં. તો આ જે તણાવ છે એ હવે ડિસ્ટન્સ જેમ 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 વધતા જાય છે આમ ઘટતા ગયા. કે સવારમાં વિડીયો કોલ કરો છો, બપોરે વિડીયો કોલ કરો છો, સાંજે વિડીયો કોલ કરો છો. મમ્મી જમ્યા? તો કે હા બેટા જમ્યા. શું જમ્યા? તો કે હા શીરો પૂરી ખાધા, બહુ સારું કર્યું, ઓકે બાય. તો એટલે આ ડિસ્ટન્સથી તમે નજીક આવી ગયા, પણ પછીની જે દૂરી છે એ દૂરીનું શું? એટલે આવી વાર્તાઓમાં મને એટલે રસ પડે. કયા સાહિત્યકારે તમને ખૂબ અભિભૂત કર્યા? આટલા બધા વાંચ્યા, તમારો એક કોઈ એમ મારા પ્રિય, થોડી રીતે કોઈ પ્રિય? સ્વામી આનંદ. મેં છે ને એના મહાદેવથી મોટેરા અને બીજા જે જાણીતા છે ને જેટલા પણ, એ બધા મેં હવે હું ભેગો મારો એ પ્રચાર કરી દઉં. છે ને મારી યુટ્યુબ ચેનલ છે અને એને તમે પ્રિસ્ક્રાઇબ કરી શકો, સબસ્ક્રાઇબ કરી શકો. પ્રિસ્ક્રાઇબ તો હું કરું છું, સબસ્ક્રાઇબ કરી શકો, તમે એને લાઇક કરી શકો અને તમે શેર કરી શકો. સ્વામી આનંદના બધા જ મહત્વના નિબંધો કલાકના, ક્યારેક તો કલાકના ડ્યુરેશન ન હોવા જોઈએ, સસ્ટેઇન નથી થતા, પણ મેં વાંચ્યા છે. અને મારો એવો ભ્રમ છે કે મેં સારી રીતે વાંચ્યા છે. ભ્રમ એટલા માટે છે કે ભ્રમ એટલા માટે કહું છું કે એને સાંભળનારા હજી કંઈક 30-40 જણા છે. 5-1 વર્ષથી ત્યાં છે અને 45 જણાએ કમસે કમ અંગૂઠો દેખાડ્યો છે. પણ અદ્ભુત આપણી ભાષાનો જે વડોટ છે, ગુજરાતી ભાષાનો, ગુજરાતીઓનો જે અનુભવ છે એ મને સ્વામી દાદામાં એ મારા ફેવરિટ છે. મને એમ થાય કે આ દાદાના ખોળામાં આપણે એમના નિબંધો વાંચતા હોય ને તો આપણે એમ લાગે કે આપણે એમને ખોળામાં રમીએ છીએ. વાહ મહેન્દ્રભાઈ, આ કળા તમે થોડી સેવી, થોડી સાધી, થોડી પોષી. કોઈને જો આમ આંગળી ચીંધીને કહેવું હોય કે વાર્તા લખવી હોય તો આવું કંઈક કરાય, કે આવું હોવું જોઈએ, બહુ જ સ્થૂળ અર્થમાં કહું તો 3 ટિપ્સ કે 3 યુક્તિઓ, આવું કંઈક ખરું તમારી પાસે ઉગતા વાર્તાકારો કે લેખકોને તમારા અનુભવમાંથી આપવા માટે? હસતા હસતા આવા પ્રશ્નનો જવાબ હું ઘણીવાર આપતો હોઉં છું. અને એમાં એવું કહેતો હોઉં છું કે અહીંથી બહાર નીકળશો ને એટલે ઇસ્કોન મંદિર પાસે એક મેડિકલ સ્ટોર છે, ત્યાં આગળ તમે જઈને માગશો ને કે મારે વાર્તાકાર થવું છે, મને ટીકડી આપો ને, તો એ તમને ટીકડી આપશે, 3 ટાઈમ લેવાની. પણ જો કપાટ એવી કોઈ ટિપ્સથી વાર્તાકાર થઈ જવાતું નથી હોતું એક બાજુથી. બીજી બાજુથી મારો અનુભવ એવો છે કે એનીબડી કેન રાઇટ, કોઈ પણ લખી શકે એવું હું માનું છું. માત્ર સવાલ છે ને માત્ર પ્રેક્ટિસનો છે, અને એક રીતે કહીએ ને તો એક પ્રકારની અંતઃપ્રેરણાનો છે. એટલે મારે ત્યાં તો મેં એવા છોકરાઓને લખતા જોયા છે જે લોકોનો
કોઈ પૂર્વ સંસ્કાર નથી લખવાનું, બલકે એ લોકોની ભાષાના કોઈ ઠેકાણા નથી એવું લોકોને ખ્યાલ છે, અને છતાં એમની પાસેથી જે આવે છે એ બધું તમને નવાઈ પમાડે એવું છે. એટલે હું એવું માનું છું કે દરેક વ્યક્તિ છે ને એ પોટેન્શિયલી એક લેખક છે, અથવા તો પોટેન્શિયલી એક કલાકાર છે, અને એનામાં રહેલું જે સંભવિત કલાકાર છે એને જરૂર બીજી કોઈ નથી હોતી, એને એક પ્રકારના વાયરાની જરૂર હોય છે, સ વિન્ડ ધેટ ટેક્સ યુ થ્રુ. તો એવી ટીપ મને નથી લાગતું કે હું આપી શકું, કેમ કે મેં એવી ટીપ લઈને ધરાર નહીં લખવાની પ્રતિજ્ઞાઓ કરેલી છે. ઓકે, ટેકન. 2-4 એવી વાર્તાઓ જે તમે કદાચ સજેસ્ટ કરવા માંગો કે આ વાંચવી જ જોઈએ. વિનેશભાઈની વાર્તાઓ મારી ફેવરિટ છે. ચુનીલાલ મડિયાની કેટલીક વાર્તાઓ આપણને બધાને ગમે છે, ખત્રીની કેટલીક વાર્તાઓ આપણને ગમે છે, ધાડ પ્રકારની. વિનેશભાઈની વાર્તાઓમાં બધા જુદા જુદા શેડ્સ છે. એમાં પણ હું તમને કહું, મેં આ દરિયોવાળી વાર્તા 2 કલાક એક ધારી વાંચી હતી. સામે 6 છોકરાઓ હતા, વિદ્યાર્થીઓ. વિનેશભાઈનો બર્થડે હતો અને અમે ચલો આપણે સેલિબ્રેટ કરીએ એમ કરીને એ વાર્તા વાંચી. એ પણ યુટ્યુબ ઉપર છે. 2 કલાક એક ધારી વાંચી અને છોકરાઓ એક ધારા સાંભળી 2 કલાક. સામાન્ય રીતે આપણે વાર્તાનું ડ્યુરેશન જોઈને વાર્તા સાંભળવી કે ન સાંભળવી નક્કી કરી લેતા હોય છે. એટલે જલસોમાં પણ એવું થતું હશે કે એની રીત છે એ એના ડ્યુરેશન ઉપર નક્કી થતી હશે. તો આ તો લગભગ 2 કલાકની વાર્તા છે. અને પાછલા સમયમાં મને કોઈ પૂછે કે આ પાછલા 20 વર્ષમાં તારા ધ્યાનમાં આવેલી સરસ તાજી વાર્તા કઈ, તો હું કહીશ કે આ દરિયો. એ પેઢીઓ વચ્ચેના સંબંધની અને પેઢીઓ વચ્ચેના પ્રકૃતિ સાથેના સંબંધની એક અદ્ભુત વાર્તા છે. વાહ. તો યસ, આપણે ત્યાં સદભાગ્ય આવી વાર્તાઓ આપણને આપનારા આપણા પપ્પુ ધધો પૂર્વ સૂર્ય બેઠા છે. એટલે આપણને આપણી ભાષા માટે અને આપણા સાહિત્ય માટે આપણને જે એક ગુજરાતી તરીકે જે ગર્વ થાય એ આવી બધી વાર્તાઓને કારણે આપણને થઈ શકે. વાહ. મને શરૂઆતમાં જ મેં કીધું કે મહેન્દ્રભાઈ સાથે એટલા બધા વિષયો છે વાત કરવાને કે હું આ સંવાદ, એમણે કીધું કે 2 કલાકની વાર્તા તેમણે વાંચી છે. અમારો સંવાદ એ લગભગ એક વ્યાખ્યાયિત અવધિ છે યુટ્યુબની કે પોડકાસ્ટની, એને તો આરામથી વળોટી ગયો છે ને અમને એનો કોઈ વાંધો નથી. તમને જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી સાંભળજો, જોજો, વચ્ચેથી અડધો મૂકી દેજો, આમાંથી કંઈક ને કંઈક તમને મળતું જ રહેશે. જતાં મારે મહેન્દ્રભાઈને આ સવાલ પૂછવો છે. મહેન્દ્રભાઈ પાસેથી અમે ભવિષ્યમાં શું વાર્તાની દ્રષ્ટિએ, રચનાત્મકતાની દ્રષ્ટિએ શું અપેક્ષા રાખીએ? છેલ્લા 10 વર્ષથી હું એક વાર્તા લખી રહ્યો છું. તો ક્યારે બહાર આવશે? અને એમાં એવા બધા બહુ બધાને ખબર છે કે હું આવી એક વાર્તા લખી રહ્યો છું. એટલે મારા દરેક બેચના વિદ્યાર્થીઓને ખબર છે કે સર આવી એક વાર્તા લખી રહ્યા છે. એ લોકો હજી એમાંના કેટલાક મા બાપ બની ગયા છે અને એ લોકો પૂછે છે સર ઓલી વાર્તાનું શું થયું એમ. કાબુલીવાળાની આપણી વાર્તા છે ને, એનું કથાનક છે એ મને ચોંટી ગયું છે. અને કોઈક રીતે કેટલી બધી એ વાર્તાની મીનીઓ છે જે મારી આજુબાજુ આવા એક રિલેશનના ભાગરૂપે તરી રહી છે. એટલે કાબુલીવાળો એક બાપો છે, પાછો મિનીનો બાપો છે પોતે, એ એક બ્લડ રિલેશનવાળો બાપો છે. કાબુલીવાળાનું એક ઇમોશનલ રિલેશન બાપ દીકરીનું છે. એટલે અલી ડોસાની પરંપરામાં કે રમજુ મીરની પરંપરામાં, કાબુલીવાળાની પરંપરામાં હું એક બાપ તરીકે દીકરીઓ સાથેના મારા સંબંધની કાબુલીવાળા પરંપરાની વાર્તા લખવા માંગુ છું. અને મારાથી નથી લખાતી, કેમ કે જ્યારે હું લખવા જાઉં છું ત્યારે મીનીઓ છે તે કંઈક નવી જ રીતે એવી આવી જાય છે કે આઈ કેન નોટ હેન્ડલ ધેટ મીનીઝ.
અમારી ખૂબ બધી શુભકામનાઓ કે તમે એ વાર્તાઓ જલ્દી અમને આપો. આ ક્ષણે મારે તમને બધાની પણ યાદ અપાવું છે. મહેન્દ્રભાઈની પોલિટેકનિકની લગભગ 8 વાર્તાઓ અમે લોકોએ પોલિટેકનિકના શીર્ષક હેઠળ જ અને વાચિકમમાં ઉપલબ્ધ કરાવી છે. અમે એનું પઠન કર્યું છે, વાંચેલી છે. આપ સૌ સાંભળજો. તમને આ વાર્તાકારનો થોડો વિગતે, થોડો વિશેષ, થોડો ઊંડાણમાં પરિચય થશે. મહેન્દ્રભાઈ, એ બાબતે કંઈ કહેવું છે? અરે બહુ આનંદ છે. પહેલી વખત કદાચ હું આવો કોઈ એક ફૂલ ફ્લેજ કહેવાય એવો, એક તો જિજ્ઞેશે મારી સાથે વાત કરેલી એ વર્ચ્યુઅલ વિન્ડો પર હતી. આમ વર્ચ્યુઅલ માધ્યમ મીડિયમ છે એને આભાસી માધ્યમ કહેતા મારો જીવ નથી હાલતો, કેમ કે એમાં આભાસી શબ્દ વર્ચ્યુઅલની વર્ચ્યુઆલિટીને બરાબર ઝીલતો નથી. પણ મને અંદરથી એવું હતું કે કોઈક મને કંઈક પૂછે તો હું કહું. એટલે એ રીતે આ આપણો એક રસપ્રદ સંવાદ થયો, જેમાં મને નહોતી ખબર કે તમે શું પૂછવાના છો. અને આમ કેવું છે કે નિશાળના છોકરાઓને, કોલેજના છોકરાઓને છે ને, એ લોકોને શું પૂછાય છે, પ્રશ્ન શું પૂછ્યો છે એ મહત્વનું હતું નથી. એને જે આવડતું હોય એ જ લખતા હોય છે. એ રીતે તમે પ્રશ્નો પૂછ્યા, પણ મને જે આવડતું હતું એના જવાબ મેં આપ્યા. પણ રસ પડ્યો. મારો જે અંગ પ્રદેશ, આ એક કવિતા ગાથા માધુરીની જયદેવ શુક્લે પ્રાથમ્ય નામના એમના સંગ્રહમાં પ્રસ્તાવના રૂપે મૂકેલી કે મારો જે અંગ પ્રદેશ તે અનિમેષ નેત્રે નિહાળે છે એને હું ઢાંકી દઉં છું, અને સાથે સાથે એમ ઈચ્છતી પણ હોઉં છું કે એ મને જુએ. એટલે કળાનો આ ગુણધર્મ છે કે તમને એમ થાય કે તમારે શું જવાબ દેવાના, એમ પણ તમે અંદરથી એવું ઈચ્છતા હો કે નિશિત પૂછે તો જવાબ દઈએ એમ. એટલે આ એક સૂચક કહેવાય એવું છે કોઈ માણસના મનનું ચિત્ર. એ બધા માણસના મનનું હોય એવું મારું પણ હોય. એટલે મને એવું હતું કે હા યસ જવાબ આપીશ એમ. આપ્યા. આનંદ થયો બહુ છે. તમે લોકો જે કરી રહ્યા છો એ બધા કામને બિરદાવીને એના માટે તમને બધાને ખૂબ વાલ સાથે અભિનંદન આપીને મને એમ લાગે છે કે મારે તમને બધાને મુબારકબાદ આપીને આ વાત અહીંયા સમેટવી જોઈએ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી 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 મચ. અને આ સંવાદ મારા માટે અંગત રીતે અને જલસો માટે પણ કેટલાક શ્રેષ્ઠ સંવાદોમાંનો એક રહેશે. કારણ કે મારી દ્રષ્ટિએ મને મહેન્દ્રભાઈની વાર્તાઓનો પરિચય ઘણો મોડો થયો છે, પણ જ્યારથી થયો છે હું એના ઊંડાણમાં દર વખતે ઉતરતો જાઉં છું. આ સંવાદના ભાગરૂપે પણ એ વાર્તાઓને હું પાછો એક વખત જોઈ ગયો અને મને એટલી બધી મજા પડી છે. તમે વાંચશો, તમે આ વાર્તાઓ સાંભળશો ત્યારે તમારામાં પણ એ સંવેદનાઓના કંઈક જુદા વમળો ને છંછેડવાની કે સળવળાટ આપવાની ચોક્કસથી કોશિશ કરશે. આ વાર્તાઓ એટલી બધી સશક્ત છે, એટલી બધી બળકટ છે. અને આ ભલે કદાચ 20 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં લખાઈ હશે, પણ આજે પણ એ બધી જ વાર્તાઓ ક્યાંક ને ક્યાંક આજના જીવનને, તમને ને મને સ્પર્શે છે. મજા એ વાતની છે કે આ વાર્તાઓ આપણને જીવન જીવતા થોડું વધારે સારી રીતે શીખવાડે છે. ચોક્કસથી સાંભળજો. મહેન્દ્રભાઈની આ બધી જ વાર્તાઓ જલસો ઉપર ઉપલબ્ધ છે અને તમારો પ્રતિભાવ પણ મોકલજો. આ સંવાદ વિશે પણ તમારે કંઈ કહેવું હોય તો કમેન્ટમાં લખજો અને જલસો ડાઉનલોડ કરી લેજો. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર આ એપ્લિકેશન અવેલેબલ છે. થેન્ક યુ વેરી વેરી મચ. આપનો ખૂબ આભાર મહેન્દ્રભાઈ. ખૂબ આભાર, ખૂબ આભાર. ફરીથી જલ્દીથી જ કોઈક નવા સંવાદમાં મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર મિત્રો. નવો સમય સાંભળવાનો સમય છે, અને વાર્તા તો કહેવા સાંભળવાની એક બહુ જ પ્રાચીન પરંપરા છે. એવા સંદર્ભે પોલિટેકનિક નામના મારા વાર્તા સંગ્રહની લગભગ બધી વાર્તાઓ, ઓલમોસ્ટ બધી વાર્તાઓ જલસોના આ મંચ પર છે. એ સાંભળતા સાંભળતા વાંચો, વાંચતા વાંચતા સાંભળો, સાંભળતા સાંભળતા જુઓ, અને જોતા હો એમ સાંભળો.
એવી આ વાર્તાઓની આ મિત્રોએ રજૂ કરેલી શૈલી છે. તો ચોક્કસ સાંભળો જલસો એપ પર નૈષદ અને મિત્રો સાથે મહેન્દ્રસિંહ પરમારની વાર્તાઓ, પોલિટેકનિક સંગ્રહની વાર્તાઓ.